મંગલાણમ ચ સંવેશિમ પડમમ હવૈ મંગલ. એટલે તમામે તમામ મંગળમાં પ્રથમ મંગળ એવું આ પંચ પરમેષ્ઠીનું પદ. પરંતુ નાની કહે છે કે હું ને તમે આજ સુધી જેને મંગલ માનતા આવ્યા એમાં આપણે આ પંચ પરમેષ્ઠીનો નંબર સૌથી છેલ્લો રાખ્યો છે. અજ્ઞાનપણે જીવ આવું સર્વ મંગલમાં સર્વોત્કૃષ્ટ મંગલ એવું પંચ પરમેષ્ઠીનું શરણ મળવા છતાં, આવા પંચ પરમેષ્ઠીનું છત્ર પ્રાપ્ત થયું હોવા છતાં અને આવી પંચ પરમેષ્ઠીની બતાવેલી કેડી પર ચાલવાનો મોકો મળ્યો હોવા છતાં અજ્ઞાનને વશ આપણે બધા આ સંસારમાં વસ્તુ અને વ્યક્તિ એટલે કે સ્વજન, પરિવાર અને પરિગ્રહ એને માટે મથતા થઈ ગયા. શું મથતા થઈ ગયા? પરમ મંગલને પામીને સર્વ પાપનો નાશ કરીને પાપના નાશ રૂપ એવું પ્રગટ થતું જે આત્મિક સુખનું સ્વરૂપ છે એ જાણ્યા વિના આજ સુધી જે આપણે માણી ચૂક્યા છીએ, જાણી ચૂક્યા છીએ અને માણ્યા જાણ્યા પછી પણ જેનો ભ્રમ છૂટ્યો નથી. અનંતવાર માણ્યું, અનંતવાર જાણ્યું, અનંતવાર પામ્યા અને અનંતવાર ખોયું અને છતાં પણ હજુ એની ભ્રમણા છૂટતી નથી. એટલે કે જ્યાં સુધી જીવાત્મા અજ્ઞાન દશામાં છે, અજ્ઞાન અવસ્થાને છોડતો નથી, ત્યાં સુધી એને આવા પરમ મંગલની પ્રાપ્તિ થતી હોવા છતાં પણ એમાં પુરુષાર્થ કરવાનું મન થતું નથી. પરમાત્મા આગમમાં આપણને એક દ્રષ્ટાંત આપે છે. એવું દ્રષ્ટાંત આપ્યું છે કે કેટલાક વણિકો વ્યવસાય માટે, વેપાર માટે બહાર જવા માટે પોતાનું વતન છોડીને નીકળ્યા છે અને હાથમાં એક કોથળો લીધો છે અથવા તો એક પેટી લીધી છે કે જ્યાંથી જે સારો માલ મળશે એ માલ લઈને આગળ બીજા ગામમાં જઈને એનું વેચાણ કરીશું. વેપારીનું કામ શું? કે સારો માલ ક્યાંયથી પણ ખરીદવો અને યોગ્ય ભાવ મળે એટલે એનું વેચાણ કરીને એમાંથી નફો મેળવી લેવો. આવા મિત્રો નીકળ્યા છે અને આગળ જતા રસ્તામાં પગની ઠોકર લાગતા કશું પગ સાથે અથડાયું એટલે એને નીચા નમીને જોયું તો આ માટી વચ્ચે કંઈક ચમકતું દેખાયું અને એ ચમકાર હતો લોઢાનો. એટલે કે આ ધરતી ત્યાં લોખંડની ખાણ હતી. શું હતું? લોઢાની ખાણ હતી. એટલે વિચાર આવ્યો કે આ માટી અને પથ્થરની ધરતીમાં નીચે આટલું બધું લોઢું છે તો ચાલો એમાંથી થોડુંક લોઢું લઈ લઈએ અને આગળ જઈને શું કરશું? આપણે ત્યાં ભંગાર લેવાવાળા આવતા હતા અને ભંગાર ઉપર પણ પેટ ગુજારો કરી લેતા. પણ કમનસીબે આપણે તો એવા કે ભંગારનો ડબ્બો વેચવો હોય ને તો પણ એની સાથે શું કરતા? કસ કરતા, કસોટી કરતા. ભંગારવાળો આવે અને કે જૂનો ભંગાર એટલે આપણે બહાર નીકળે એને ઘરમાં બોલાવે, ફળિયામાં કે આંગણામાં ક્યાંક ઊભો રાખે અને પછી માળિયામાં કે કોઈ ખૂણામાં કટાયેલા 2-4 ડબ્બા મૂક્યા હોય એ બહાર લાવે અને એની સાથે શું કરે? બેન ભાવની રકચક કરે. આપણે કહીએ 1 રૂપિયો આપને, પેલો કે 8 આના આપીશ. શું કહે? કેટલું આપતા ભાઈ? 8 આના કે 4 આનાની વસ્તુઓ. અને છતાં પણ એની સાથે રકચક કરતા
અંતે બા સોદો ન પતે તો પાછા ડબ્બા મૂકી દેવાના ને. કાંઈ વાંધો નહીં, રોજ ભંગારવાળો તો નીકળે છે, કાલ બીજો આવશે, પણ આપણને મનગમતો ભાવ આવશે. વિચાર કરજો. નાની કહે છે, મેં ને તમે અનાદિ અનંત ભૂતકાળમાં આવા પદાર્થો પ્રત્યે પણ એટલું મમત્વ, એટલી આસક્તિ કરી કે નાની કહે છે એકવાર વિવેક જાગે અને એકવાર જો ભાન થઈ જાય તો જેને 6 ખંડનો ભંડાર છોડતા એક પળની વાર ન લાગે. અને આપણને આ 6 ડબ્બા છોડતા 6 મહિના પણ લાગી જાય. પણ એક વખત જો જ્ઞાન થાય, એકવાર ભાન થાય, એકવાર વસ્તુનું સ્વરૂપ સમજાઈ જાય તો પળમાં જ ચક્રવર્તીને 6 ખંડ કેવા લાગવા માંડે, આપણા તૂટેલા ડબ્બા કરતાં પણ તુચ્છ લાગવા માંડે. એટલે એને શું કરી શકે છે? એક એક ચક્રવર્તીઓ 6 ખંડને છોડીને સાધુ બનીને, અણગાર બનીને, સંયમ લઈને પરમાત્માના પંથે ચાલી શક્યા. અને હું ને તમે આવા તુચ્છ તણખલા જેવા મને ને તમને મળેલા આ 5મા આરાના જે પદાર્થો છે એનું મૂલ્ય કેટલું છે? અતિ તુચ્છ છે. આના કરતાં તો અનંત ગણું વૈભવનું સ્થાન, સમૃદ્ધિનું સ્થાન આપણે અનંત વખત ભોગવીને આવ્યા છીએ. નાની આપણને સમજાય. જો જૈન દર્શનમાં દેવલોકના વર્ણનો છે. એક એક દેવતા, આપણે જેને ભૂત, પ્રેત વગેરે, યક્ષ વગેરે કહીએ છીએ ને, એવા સામાન્ય દેવતા, એ દેવતાની રિદ્ધિનું વર્ણન પણ પરમાત્માએ આગમમાં બતાવ્યું છે. ને એમાં એમ કહ્યું છે, આપણા આખા અઢી દ્વીપ એટલે જેમાં 5 ભરત, 5 ઐરવત અને 5 મહાવિદ્ય ક્ષેત્ર, એવા બધા જ ક્ષેત્ર આવી જાય. અને એ બધાની પાસે જેટલી સમૃદ્ધિ છે, આ દુનિયામાં જેટલા પણ મનુષ્યો પાસે ડાયમંડ છે, કિંમતી રત્નો એટલે કે નીલમ પન્ના વગેરે છે, સોના ચાંદીના ઉત્તમમાં ઉત્તમ દ્રવ્યો છે, એ બધાનો એક બાજુ તમે ઢગલો કરો અને એનું મૂલ્ય કરો. એનું મૂલ્ય એક બાજુ, અને બીજી બાજુ એક વ્યંતર દેવતાના પગ મૂકવાનો બાજોટ. શું પ્રીતિબેન, આપણી આંખ ચાર થઈ જાય ને, આવી પાટ હોય ને બેન, એ પાટ ઉપરથી ઉતરવા માટે સીધું જમીન ઉપર ન ઉતરાય, એટલે નીચે શું રાખે? પેલા બાજોટ રાખે. એ બાજોટનું મૂલ્ય અઢીદ્વીપની બધી સમૃદ્ધિ કરતાં વધારે હોય છે. અને છતાં પણ એવા સ્થાનમાં રહેલા વ્યંતર આદિ દેવતા આપણે કહીએ છીએ ને, ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી ને વૈમાનિક, એમાં ભવનપતિ ને વાણવ્યંતર એ બધાની સમૃદ્ધિ કેટલી દેવતાઓની અપેક્ષાએ તો અતિ તુચ્છ છે. એવી તુચ્છ સમૃદ્ધિના માલિક એવા દેવતાની સમૃદ્ધિ પણ આપણા કરતાં તો કેટલા ગણી થઈ ગઈ. અને આવી સમૃદ્ધિને હું ને તમે અસંખ્યાતિને અનંતી વાર ભોગવી ચૂક્યા, તો પણ વર્તમાનમાં મળેલા આપણા તણખલા જેવા, ભંગાર જેવા આ તુચ્છ સુખોનો મોહ આપણને શું નથી કરતો? છૂટતો નથી ને છૂટવા દેતો નથી. એનું કારણ શું છે? નાની કહે છે, અનંતકાળ સુધી આપણે બધા સંજ્ઞા પ્રધાન રહ્યા છીએ. સંજ્ઞા એટલે ઇન્સ્ટિંક્ટ, સંજ્ઞા એટલે આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા. આ 4 ઇન્સ્ટિંક્ટ વડે જ, માત્ર એની જ પ્રેરણાથી આ 4 વસ્તુ તમે બરાબર શાંતિથી ક્યારેક વિચારણા કરજો, અનુપ્રેક્ષા કરજો કે મારીને તમારી આખી જિંદગી, આખો ભવ, આપણી આયુષ્યનો તમામ કાળ આ 4 ક્રિયા વડે જ પ્રેરિત છે. એટલે કે આપણા દરેક કાર્યની પાછળ આપણો હેતુ શું રહ્યો છે? આહાર કરવો. ભૂખ લાગે છે ને બેન, ખરેખર સવારે ઉઠીને પહેલું કામ શું કરો છો? ગેસ પેટાવવાનો ને, હે? અને ત્યાર પછી રાત્રે સૂતા પહેલાં છેલ્લું કામ કયું કરવાનું? ગેસ સાફ કરવાનો. એટલે કે આખા દિવસમાં મોટે ભાગે આપણો મોટા ભાગનો સમય તેમાં વીતી જાય છે આહાર સંજ્ઞાની તૃપ્તિ કરવા માટે. પછી રાજા હોય કે રંગ, શેઠ સેનાપતિ હોય કે તું જ નોકર હોય, પણ બધાને આહાર સંજ્ઞા તો જાગે જ છે. અને એની પૂર્તિ કરવી એ આપણા માટે બહુ અનિવાર્ય થઈ જાય છે. એટલે એકેન્દ્રિયનો જીવ
એકેન્દ્રિયનો જીવ, તુચ્છ તણખલું. એવા જીવે પણ સૌથી પહેલી પર્યાપ્તિ આપણે કોઈ પણ બાંધે તો કઈ બાંધે ભાઈ? ગર્ભમાં જીવ આવે ને, એ માતાના ગર્ભમાં આવે કે પછી ધનેડું બનીને ઘઉંના પેટમાં જન્મે, તો પણ ઈયળ બોરમાં જન્મે કે આપણા મરચાના ભૂકામાં પણ એકાદ તો બની જાય છે, ઈયળ બની જાય છે. પણ દરેક જીવ, દરેક આત્મા જેવો એ જન્મ ધારણ કરવાનો હોય એ વખતે સૌથી પહેલું કામ કેવું કરે? આહાર કરે છે. કારણ કે એના વિના તો દેહ બને નહીં. એટલે આહાર સંજ્ઞાનું પોષણ જીવે માત્ર વાટે વહેતો હોય. વાટે વહેતો એટલે શું કહેવાય ખબર છે? આત્મા એક શરીર છોડે અને બીજા કોઈ પણ શરીર માટે ઉત્પત્તિના સ્થાનમાં પહોંચે ત્યાં સુધી એને વધુમાં વધુ કેટલા સમય લાગે બેન? 3-4. એટલે કે 4 કલાક નહીં હો, મિનિટ નહીં, ક્ષણો નહીં. હજુ ઘણા લોકો વિચારે છે, જો જુદી જુદી માન્યતાઓ ચાલે છે ને, એમાં એમ કે 12 દિવસ સુધી આત્મા ત્યાં ફરે, કોઈ શું કે 15 દિવસ સુધી ફરે, કોઈ કે આ 16 દિવસનું સૂતક લાગે છે એટલે 16 દિવસ સુધી આત્મા હજુ શું કરતો હોય છે? હા, જુઓ, કોઈ પણ માન્યતા ચાલી આવે ને એની પાછળ કંઈક રહસ્ય જરૂર હોય છે. આપણે ત્યાં કેટલા બધા સંસ્કારો અને જુદી જુદી માન્યતાઓ ચાલે છે. તો એમાં જે કંઈ અંશ થોડો ઘણો કહેવામાં આવ્યો ને એની પાછળ રિસર્ચ કરવામાં આવે ને તો તદ્દન નકામું કે ખોટું નથી, પણ એની વાત ખોટી રીતે આગળ વધી જાય છે. કોઈ પણ જીવ મરીને કદાચ વ્યંતર દેવ થાય, એટલે આવા વ્યંતર, ભવનપતિ વગેરે ગતિમાં જનારા જીવો મહદ અંશ એટલે કે મોટે ભાગે વધારે ચંચળ હોય છે. શું હોય છે? અને એનામાં ઈચ્છાઓની, વાસનાઓની અને તૃષ્ણાઓની એટલી બધી તાકાત હોય છે કે જેવો ત્યાં એ જન્મ ધારણ કરે એટલે પહેલવેલો જીવ હંમેશા ઉપયોગ શેનો મૂકે? હું ક્યાંથી આવ્યો. જો આપણે કદાચ ઓચિંતાના બેહોશ થઈ જાય અને આપણને ઉઠાવીને ક્યાંય બીજી જગ્યાએ મૂકી દઈએ ને પછી આપણે એકદમ ભાનમાં આવીએ તો આપણને પહેલાં શું વિચાર આવી જાય? હું અહીં ક્યાંથી? બરાબર ને? તરત વિચાર કરે કે હું છેલ્લો ક્યાં હતો, અહીંયા ક્યાંથી આવી ગયો. એટલે પોતાનું ઘર બાર જેવો યાદ આવે અને પછી એની પહેલી ઈચ્છા ક્યાં જવાની થાય? ઘરે જવાની થાય ને. એમ આપણો દેહ છૂટ્યો પણ દેહ સાથેનો, પરિવાર સાથેનો, ક્ષેત્ર સાથેનો કોઈ મોહ સંપૂર્ણ રીતે નષ્ટ નથી થયો. પણ આપણે મૃત્યુ પામ્યા અને કોઈ કીડી કે મકોડામાં ચાલ્યા ગયા તો આવી શકીએ ખરા? આજે આપણે જ છીએ. આપણે જ્યાંથી પણ આવ્યા તો અત્યારે આપણે અહીંથી ધારીએ તો પણ ત્યાં જાણતા પણ નથી, અને જાણીએ તો આ ઔદારિક શરીર વડે ત્યાં જઈ પણ શકતા નથી. પણ દેવગતિમાં જીવ ગયો હોય વૈક્રય શક્તિ વડે, વૈક્રય શરીર બનાવીને એ પોતાના જ્યાં દેહ છોડીને આવ્યો છે એ ઘરની અંદર જઈને ચક્રાઓ લેવો હોય તો લઈ શકે. એટલે એનું વૈક્રય શરીર છે એ આંખનો વિષય નથી. એ સામાન્ય માણસને આંખે દેખાય નહીં. એટલે એને માત્ર શું લાગે કે એનો આત્મા ભટકે છે. એને શું લાગે? એનો આત્મા ભટકે છે. એટલે એવી માન્યતા ચાલી કે મર્યા પછી અમુક દિવસ સુધી શું ચાલે છે? એનો આત્મા અહીંયા ફરે છે. પણ એકલો આત્મા માત્ર વાટે વહેતો હોય ત્યારે સિવાય ક્યારેય પણ દેહ વિનાનો નથી. અને જ્યારે વાટે વહેતો હોય ને ત્યારે ભગવાને આપણને કેટલા શરીર બતાવ્યા છે? કેટલા બેન? 5 શરીર બતાવ્યા છે. બરાબર? ઔદારિક, વૈક્રય, આહારક, તેજસ અને કારણ. તો ઔદારિક શરીર એટલે જેટલા પણ તિર્યંચ છે, એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના આપણે બધા જ જીવો, આપણી આંખે દેખાતા જેટલા દેહો છે ને એ બધા કેવા દેહ છે? ઔદારિક છે. અને જેટલા પણ દેવલોકના દેવતા છે અને જેટલા નર્કના નારકીઓ છે એ બંનેને વૈક્રય શરીર છે. પણ દેવતાનું વૈક્રય શરીર એ શુભ પરમાણુ પૂતગલ વડે બનેલું છે અને એની બધી જ રચના એ સુંદર છે. અને નર્કના નારકીઓનું શરીર પણ છે તો વૈક્રય પૂતગલ જ. પણ એ પૂતગલ કેવા છે? અતિ તુચ્છ, દુર્ગંધયુક્ત અને તદ્દન નકામા એવા પૂતગલ વડે બનેલું છે. પણ બંને કેવા શરીર છે? વૈક્રય શરીર. એટલે મનુષ્ય અને તિર્યંકના ઔદારિક શરીર, નારકી અને દેવતાના
વૈક્રય શરીર. હવે ઔદારિક વૈક્રી 2 ગયા. ત્રીજું આવ્યું આહારક શરીર. તો આહારક શરીર એટલે શું? માત્ર 14 પૂર્વધરો, એટલે જેણે 14 પૂર્વનું જ્ઞાન કર્યું છે એવા પૂર્વધર જ્ઞાની પુરુષ, એને કોઈ પ્રશ્ન જાગે અને પોતાના મનમાં વિકલ્પ આવે કે હું ક્યાં જઈને પૂછું? સિમંદર સ્વામીને પૂછું વર્તમાનમાં. એટલે કે જ્યારે અહીંયા તીર્થંકર ન હોય અને એને ત્યાં મોકલવું હોય તો આ શરીર વડે, આ મારું ને તમારું જે ઔદારિક શરીર છે ને, એ કદી પણ અન્ય મનુષ્ય ક્ષેત્રમાં સીધે સીધું જો જઈ શકતું હોત અને ગયું હોત તો પરમાત્માએ આહારક શરીરનું સ્વરૂપ જ ન બતાવ્યું હોત. શું છે? શા માટે 14 પૂર્વધર સાધુ પોતાના આ શરીર વડે, એની પાસે તો જંઘાચરણ વગેરે સાધુઓ છે ને, એ લોકો માત્ર જાંઘ ઉપર હાથ આમ મૂકે ને એટલે એ આકાશમાં ઉડી શકે. વિદ્યાધરોની વાત આવે છે આપણે ત્યારે. રાવણ વગેરે શું હતા? વિદ્યાધરો. આકાશ માર્ગે મનુષ્યો પણ મુસાફરી કરી શકતા હતા, પણ ઔદારિક શરીર એ ક્ષેત્રમાં ત્યાં જઈ શકતું નથી. એટલે માત્ર એક નાનું એવું પોતાનું આહારક શરીર બનાવીને એ દેવ મનુષ્ય 14 પૂર્વધર સંત પોતાનું શરીર ત્યાં મોકલે અને તીર્થંકર પરમાત્માને પ્રશ્ન પૂછી મનનું સમાધાન કરીને એ પૂતગલોને પાછા શું કરી લે? જે આહારક શરીર બનાવ્યું છે ને એને પાછું સંકોચી લે. પણ એમાં પણ જે વાયુકાય વગેરેની વિરાટ ના થાય, એ શરીર ગયું ને તો એનું પણ મુનિ ભગવંતને શું આવે? પ્રાયશ્ચિત આવે છે. એટલે આહારક શરીર બનાવે શુભ હેતુ છે, શુદ્ધ હેતુ છે, માત્ર ને માત્ર તીર્થંકર પરમાત્મા વડે સમાધાન મેળવવું છે, તો પણ માઇન્ડ વેલ ઓફ કીપ ઇન માઇન્ડ કે આટલા ઉત્તમ હેતુ માટે પણ એણે વાયુકાયના જીવની પણ વિરાટ ના કરી તો એનું પણ એને શું કરવું પડે છે? પ્રાયશ્ચિત લેવું પડે છે. મુનિ ભગવંતો ત્રિવિધે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ આદિ અને 6 ત્રસકાયના એટલે 6 કાયના જીવોની કોઈ પણ પ્રકારની હિંસા કરતા નથી, કરાવતા નથી કે અનુમોદન કરતા નથી. એટલે કહેવાની વાત એ છે કે આવું આહારક શરીર મેં ને તમે બનાવ્યું નહીં હોય, કારણ કે આપણે 14 પૂર્વધર થયા નથી. એટલે એકની ભજના, જ્યારે શાસ્ત્રમાં ભજના શબ્દ આવે ને એનો મિનિંગ એવો કે કદાચ હોય ને કદાચ ન પણ હોય. એટલે બાકી આપણે ઔદારિક શરીરો, વૈક્રય શરીરો અને આહારક છોડો, તેજસ શરીર અને કાર્મણ શરીર. એટલે તેજસ શરીર એટલે જે શરીર વડે આપણે જેટલા પણ પરમાણુ પૂતગલો ખોરાક રૂપે લઈએ છીએ, ગ્રહણ કરીએ છીએ, એ બધા જ ખોરાકને આપણે પચાવીને એને શેમાં પરિવર્તન કરીએ છીએ? લોહી, માંસ, મજ્જા વગેરે જે કાર્યશક્તિમાં રૂપાંતર કરીએ છીએ, જે એનર્જી રૂપે પરિવર્તિત કરીએ છીએ, એ પરિવર્તન કરનાર એક શરીર છે. જો હિન્દુ દર્શનમાં પ્રાણ શક્તિ કહે છે. શું કહે છે? આપણી પાસે પ્રાણ શક્તિ ખૂટવા માંડે પછી આપણને કોઈ ઓક્સિજન આપ્યા જ કરે 100 વર્ષ નહીં 500 વર્ષ તો આપણે જીવતા રહી શકીએ? ઓક્સિજન ચાલુ રાખો તો આપણે કેમ જીવતા નથી? કારણ કે ઓક્સિજનને ગ્રહણ કરીને એને પરિણમાવવાની લોહી વગેરેમાં જે એનર્જી છે એ કયું શરીર કામ કરે છે? તેજસ શરીર. અને હિન્દુ દર્શનમાં વગેરેમાં, વેદાંત વગેરેમાં કદાચ એની પ્રાણ શક્તિ વગેરે નામ આપવામાં આવ્યા છે, પણ એ પ્રાણ શક્તિ ખૂટી જાય છે. કારણ કે એ પણ એક શક્તિ છે અને જીવાત્મા એ પૂર્વે જ્યારે આયુષ્ય બાંધ્યું ત્યારે એની સાથે ઔદારિકના, વૈક્રયના, તેજસના, કાર્બનના બધાના જેટલા પરમાણુ ગ્રહણ કર્યા હતા ને એટલા પરમાણુનો જથ્થો સમયે સમયે નિર્જરે છે. તે આખો જથ્થો જ્યારે ખરી જાય પછી જીવની કોઈ તાકાત નથી. 64 ઇન્દ્રો ભેગા થાય કે 24 તીર્થંકર ભેગા થાય, અનંતા સિદ્ધો ભેગા થાય કે કોઈ પણ શક્તિ ભેગી થાય તો પણ આ પૂતગલો એકવાર આત્મા ઉપરથી છૂટી ગયા પછી કોઈ એને મદદ કરીને અટકાવી કે બચાવી શકતું નથી. જો આટલું આપણે માનતા હોય તો આપણે જાજુ જીવવાનું, કોઈ પણ રીતે જીવવાનું, કોઈ પણ પ્રકારે આપણે લાંબુ ચલાવવું જ છે આવો ભાવ આપણા મનમાં આવે નહીં. એટલે શું થઈ જાય? જીજીવિષા ઉપર એક પ્રકારની લગામ લાગે કે આ બધા પ્રીપેઇડ કાર્ડ છે મારા. કેવા કાર્ડ છે? પ્રીપેઇડ.
એમાં પોસ્ટપેઇડ નથી ચાલતું. ને પોસ્ટપેઇડ કાર્ડ છે ને એમાં આપણે પ્રીપેઇડ કાર્ડની જેમ વર્તીએ છીએ, અને જેટલા પ્રીપેઇડ છે એમાં આપણે સતત મથ્યા કરીએ છીએ. જુઓ, આપણે દરેક વખતે વાત કરીએ છીએ કે આપણી પાસે 4 ઘાતી કર્મ ને 4 અઘાતી કર્મ છે. એની વાત આગળ કરશું, પણ અત્યારે કહેવાનું એ છે કે આવી આપણને જે તેજસ શરીર છે એ તેજસ શરીર પણ મેં ને તમે અનંતવાર લીધું છે. અને કાર્મણ શરીર, એ કાર્મણ શરીર એટલે પ્રત્યેક આત્માના પ્રદેશ ઉપર એક એક નહીં, અનંત અનંત લેયર કર્મ વળગણાના છે. જો કર્મ ને આત્મા કદી એકમેક નથી થઈ જતા. દૂધમાં પાણી મેળવીએ તો આપણે બોલીએ કે એકમેક થઈ ગઈ, દૂધમાં સાકર નાખી મિલાવી એમ કહેવાય કે એકમેક થઈ ગઈ, પણ અંદરમાં સાકરનું તત્વ, અંદરમાં સાકરનો ગુણ, એ પોતાનું અસ્તિત્વ હંમેશા ટકાવે છે. શું કરે છે? એ કદી પણ એકમેક થતું નથી. દેખાય ભલે, પણ દૂધ અને પાણી, પાછા આપણે એનું પનીર બનાવીએ તો પાણી છૂટું પડી જાય છે કે નથી પડતું? એવી રીતે આત્મા ને કર્મ કદી એક થયા નથી. એટલે આવું કાર્મણ શરીર પણ મારા ને તમારા આત્મા ઉપર લેયર રૂપે લાગેલું છે, અને આપણે અનંત વખત લીધું ને અનંત વખત છોડ્યું છે. એટલે મારા ને તમારા આ શરીરને આ બધાનો અનુભવ થયો, અને એની કેટલી બધી ઇમ્પ્રેશન આપણા આત્માના પ્રદેશ ઉપર રહી ગઈ છે. તો આવી આહારની ક્રિયા વડે બાંધેલું આપણું ઔદારિક કે વૈક્રય શરીર, વૈક્રયના પણ પૂતગલો છે, જુદા છે. દેવતાઓ આહાર કરે, આપણને દેખાય નહીં, પણ એમને આહાર માત્ર કરવાનો ભાવ જાગે, અને એ વખતે એક મનના મનોમનથી એ વૈક્રયના પૂતગલોને શું કરી લઈએ? ગ્રહણ કરી લઈએ. આપણે કદાચ કોઈએ મોટા ખામણા વગેરે સાંભળ્યા હોય ને, તેની અંદર એવું વર્ણન આવે છે કે જેટલા સાગરોપમનું આયુષ્ય હોય ને એટલા પખવાડીએ દેવતાને આહાર લેવાનું મન થાય. ધારો કે કોઈનું 22 સાગરોપમનું આયુષ્ય છે, તો 22 પખવાડિયા જાય પછી એને આહાર લેવાની ઈચ્છા જાગે, અને એક પળ માત્રમાં એને શું આવી જાય? તૃપ્તિનો ઓડકાર આવી જાય, અને એને આહારની ક્રિયા રીતસર કરવી નથી પડતી. તો પણ આટલા બધા વખતે જેણે 11 મહિને તો શું કર્યું? 22 પખવાડિયા એટલે 11 મહિને એકવાર માત્ર ઓડકાર ખાધો અને પૂતગલ ગ્રહણ કરી લીધા, તો પણ આહાર સંજ્ઞા ત્યાં પણ યથાવત છે. એટલે આટલા લાંબા કાળે આહાર કર્યો તો પણ એ આહાર સંજ્ઞાના વચ્ચે આટલા પખવાડિયા ગયા તો પણ આહાર સંજ્ઞા પૂરી ન થઈ કદી. 33 સાગરોપમના આયુષ્યવાળા સર્વાસિદ્ધના દેવતા 33 પખવાડિયે આહારની ઈચ્છા કરે. કેટલા મહિના થઈ ગયા? 16 દુ 32 અને એક ઉપર એટલે 16.5 મહિને એક જ વખત એને આહારની ઈચ્છા થાય, તો પણ આહાર સંજ્ઞાનો નાશ થયો નથી. ત્યાંથી ચવે અને માતાના ગર્ભમાં આવે, અને ગર્ભના બાળકને તાત્કાલ શું આપવામાં આવે? ભોજન આપવામાં આવે, ને ભોજન કરી જાય. આ તો પછીના ભોજનની વાત છે. જેવો જન્મે ત્યારે પહેલું આહારનું પાન કરે છે. એટલે આપણી વાત એ ચાલી રહી છે કે મારો ને તમારો આત્મા અનાદિ અનંત ભૂતકાળમાં અનંત વખત આહાર સંજ્ઞાને છોડ્યા વિના આજ સુધીનો અનંત અનંતકાળ શેની સાથે જોડાઈને કાઢ્યો છે? આહાર સાથે. એટલે આપણી આહાર સંજ્ઞાના મૂળિયા અતિ 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 ગાઢા છે. એટલે કોઈ પણ સંજોગોમાં આપણે એનાથી મુક્ત થઈ શકતા નથી. એટલે તો પરમાત્માએ આહાર સંજ્ઞા તોડવા રૂપે સામે કયો ભાવ બતાવ્યો? તપ રૂપ ધર્મ બતાવ્યો. ભય સંજ્ઞાના રૂટ પણ એટલા ઊંડા છે. કોઈ પણ ભવ એવો નથી, કોઈ પણ ભવ એવો નથી કે જેમાં જીવાત્મા ભયભીત ન રહ્યો. જો આપણે દેવોની અસાધના નથી કરવી, દેવતાઓની તાકાત અનેક ગણી મનુષ્ય કરતાં વધારે છે, છતાં એક પણ દેવતા આપણે એવા જોયા કે જેના હાથમાં શસ્ત્ર ન હોય? ભાઈ જોયા? આ જેટલા પણ દેવી દેવતા દુનિયામાં કોઈ પણ જગાએ જોજો, એ દેવી દેવતા હોય એટલે એની હાથમાં શું હોય? કોઈને કોઈ શસ્ત્ર. તો શસ્ત્ર કોને ધારણ કરવા પડે? મુનિ ભગવંતોને ધારણ કરવા પડે. મુનિ ભગવંતો કેમ નથી ધારણ કરતા? અભય છે, નિર્ભય છે. જે ભયભીત છે ને એને હંમેશા પ્રોટેક્શન કરવાનો ભાવ જાગે. એટલે કહેવાનું એ છે
કે ચારે ચાર ગતિમાં જ્યાં પણ ગયા ભયભીત રહ્યા છે. એક ઇન્દ્રિય હોય, બે ઇન્દ્રિય હોય, ત્રણ ઇન્દ્રિય હોય, ચાર ઇન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય, આ ભય સંજ્ઞા એટલી બળવાન છે કે આત્મા આજ પણ ભય સંજ્ઞાથી મુક્ત નથી. આપણે તમને 2-3 વાર આ કથા પણ કીધી છે કે મારે તમારે આ ચાર સંજ્ઞામાંથી પ્રજ્ઞામાં આવવું છે. શેમાં આવવું છે? ચાર સંજ્ઞામાંથી પ્રજ્ઞામાં આવવું છે અને પ્રજ્ઞામાંથી આજ્ઞામાં જવું છે. કે પેલો ઉંદરડો ડરતો હતો. કોનાથી ડરતો હતો ભાઈ? ઉંદરને વધારે કોની બીક લાગે? બિલાડીને ને. એટલે એક ઉંદર ડરતો ડરતો કાપી રહ્યો છે અને ભગવાનને પ્રાર્થના કરે છે, ભગવાન મને ભય મુક્ત કરો, મને અભયદાન બતાવ આપો, મને ભય મુક્ત કરો. તો કે તને કોનો ભય છે? તો કે મને આ બિલાડાનો ભય છે. તો કે શું કરું તને? તો કે મને બિલાડો બનાવી દો. પછી કઈ વાંધો જ નહીં ને, બિલાડા જેટલો બળવાન બનાવી દે. ઉંદરને તો બળવાન ન બનાવાય, પણ ઉંદરને બિલાડો બનાવી દે ભગવાન, તો એનો ભય ચાલ્યો છે. એટલે ઉંદરને કીધું તથાસ્તુ. અને જયેશભાઈ, ઉંદર મજાનો બિલાડો બની ગયો. હવે બિલાડો ભય મુક્ત હોય ને ન હોય? એની બાજુમાં કોણ આવી ગયું? એક આલ્સેશિયન ડોગ આવી ગયો. વળી બિલાડો કાપવા માંડ્યો અને ભગવાનને હાથ જોડવા માંડ્યો. અરે ભગવાન મને મદદ કરો, મદદ કરો. તો કા ભાઈ હમણાં તો તને ભય મુક્ત કર્યો. તો કે ના, પણ હજી મને ભય લાગે છે. તો કે કોનો ભય લાગે છે? તો કે ડોગનો. તો કે હવે શું મદદ કરું? તો કે મને ડોગ બનાવી દો. તથાસ્તુ. આ મારી તમારી કહાણી છે, આપણી પોતાની વાત છે. અને ભગવાને એને આલ્સેશિયન ડોગ બનાવી દીધો. થોડી વાર થઈને ત્યાં લાયન આવ્યો. લાયને ગર્જના કરી, સિંહે ગર્જના કરી અને કૂતરો કાપવા માંડ્યો. વળી ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યો, ભગવાન બચાવો, બચાવો. તો કે હવે શું છે? આટલો મોટો આલ્સેશિયન બન્યો ને હજી તું ડરે છે? હા ભગવાન, લાય સિંહનો ભય લાગે છે. તો શું કરું? સિંહ બનાવી દો. સિંહ બનાવી દીધો. થોડી વાર થઈને સિંહ કાપવા માંડ્યો. કોણ ગયો છે ભાઈ? કોણ ગયો છે? જયેશભાઈ. જયેશભાઈ ગયા. અને માનવથી સિંહ પણ કાપવા લાગે છે ને. હાથમાં એક નાની ટોર્ચ પણ લઈને જઈએ ને, એક આકાશમાં વીજળીનો ચમકારો થાય અને મેઘ ગગડાટ કરે. એ વખતે કોઈ પણ પ્રાણી તમારી આસપાસમાં હોય ને, મોટો આલ્સેશિયન હોય કે કદાચ વનરાજ કેસરી સિંહ હોય ને, એ શું કરતો હોય ત્યારે એના એક એક રોમ ધ્રુજતા હોય. આટલી બળવાન ભય સંજ્ઞા છે. એટલે સિંહ બનાવી દીધો તો પણ ભય ગયો નહીં. હવે એને કહે છે કે હવે તને શું મદદ કરું? તો મને માણસ બનાવી દો. આપણને કહી દીધું તથાસ્તુ. હવે આપણે તો ડરતા નથી ને કોઈથી. ઉંદરડીથી માંડીને સિંહ સુધી બધાથી ડરીએ છીએ. કોનાથી ડરીએ છીએ? છું આકૃતિ ગમે એ મળી, ભવ ગમે તે મળ્યો, ભય ના કર્યો. કેટલી બળવાન સંજ્ઞા હશે. કોઈ ભવમાં અભય બન્યા નથી. અભય દયાણમ, ચક્ષુ દયાણમ, મગ્ગ દયાણમ, શરણ દયાણમ. આ કોણ આપી શકે? જે સ્વયં અભય હોય તે આપી શકે. પણ મેન તમે આજ સુધી કોના શરણા લીધા? કોના શરણા લીધા? આ સંસારમાં આપણે એક પણ વાત કરી હતી, ફરીને સાંભળવા જેવી છે બેન, કે જ્યારે ગાંધીજી સ્વર્ગમાં હતા ને ભાઈ, ને થોડા વર્ષો પછી ઇન્દિરાબેન ગયા. એટલે ગાંધીજીને જરાક વિચાર આવ્યો કે ભારતના હાલ શું છે, જરા રાષ્ટ્રપતિ હોય કે બીજા કોઈ હોય ને એમાં પ્રાઇમ મિનિસ્ટર આવે, આ તો રાષ્ટ્રપિતા, થોડી ચિંતા તો હોય ને. ઇન્દિરાબેનને મળ્યા અને પૂછ્યું, બેટી ક્યાં હાલે ભારત કા? अरे बापू बड़ा प्रोग्रेस हो गया. कहाँ के कहाँ पहुँच गए हम? तो कि क्या बात क्या है? तो कि आपको तो सिर्फ रिवॉल्वर से मारा था. किससे मारा था? गोडसे के पास क्या था? रिवॉल्वर. मुझे तो स्टेन गन से उड़ाया. प्रोग्रेस थयो कि नहीं भाई? અને मेरे बेटे को तो बॉम्ब से उड़ा. ભારતે પ્રોગ્રેસ કર્યો. રિવોલ્વરમાંથી સ્ટેનગન આવી, સ્ટેનગનમાંથી બોમ્બ આવ્યો. હવે આ વિશ્વમાં જેટલા દેશોની પાસે અણુ શસ્ત્રો છે, નિર્ભય બન્યા. વિચાર કરજો. હું ને તમે અનાદિ અનંત ભૂતકાળથી
અભયની શોધમાં છીએ. આપણને ભય ગમતો નથી, નિર્ભય બનવું છે. પણ જ્ઞાની કહે છે કે આ સંસારને માર્ગે કદી પણ કોઈ જીવ અભય થઈ શક્યો નથી. અભય થવું હોય તો ક્યાં જવું પડશે? અભય દાતા બનવું પડશે. શું બનવું પડશે? જે જીવે જગતના જીવોને અભયદાન આપ્યું છે એને કદી કોઈનો ભય લાગતો નથી. વિચાર કરજો શાંતિથી. વેરાણું બંધાણી મહાભયાણી. પરમાત્માએ શું કીધું છે? આ સંસારમાં ભય હોય તો માત્ર વેરના અનુબંધમાં છે. એકમાત્ર આપણે વેર ન વધારીએ. કોઈ જીવ સાથે જો આપણે વેર ન વધાર્યું હોય તો આપણા ઉપરથી સાપ પણ સરકીને ચાલ્યો જાય એવું બન્યું છે કે નથી બન્યું ભાઈ? જો સાપ સાથે આપણે વેર ન હોય તો સાપને આ વિશ્વમાં કોઈ એવી સત્તા નથી કે આપણું વેર ન હોય ને આપણને આવીને ડંખે. તો જ્યાં સુધી આપણે વેર બાંધતા નહીં અટકીએ ત્યાં સુધી આપણને અભય કદી મળવાનો નથી. પણ મારો ને તમારો જીવનનો વ્યવહાર અત્યારે જે ચાલી રહ્યો છે, આપણા જીવનની પ્રધાનતા કોના હાથમાં છે, આપણા જીવનનું પ્રેરક બળ કોણ છે, એને આપણે તપાસ કરી રહ્યા છીએ. તો આપણે જોયું કે અનાદિકાળથી જે સેવ્યું હોય એના સંસ્કાર બહુ ઊંડા હોય. મારો ને તમારો આખો પ્રોગ્રામ અનાદિકાળથી એક આખી માઇક્રોચીપ બની ગયો છે. શું બની ગઈ બેન? માઇક્રોચીપ બની છો. ઉપરના ડબલા ગમે એટલા બદલાય પણ અંદરનો પ્રોગ્રામ એનો એ હતો. આજે નાનામાં નાનો એક 100, 500, 1000 રૂપિયાનો ફોન વાપરતા આપણે 50,000નો ફોન પણ વાપરી શકીએ છીએ. પણ અંદરનો પ્રોગ્રામ તો બધામાં એનો એ હોય તો કાંઈ ફરક પડે એમાં? એ મેં ને તમે ચાહે કંથવાનું શરીર ધારણ કર્યું કે ચાહે ડાયનાસોર બન્યા, ચાહે નારખીનો નેરૈયો બન્યા કે ચાહે દેવલોકનો દેવતા બન્યા કે મનુષ્યમાં કદાચ ચક્રવર્તી કે વાસુદેવ બન્યા, તો પણ આ આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા અને મૈથુન સંજ્ઞા, સેક્સ, આ સંસારને આ બધા તત્વોએ એવો તો ઘેર્યો છે કે બધાની પ્રવૃત્તિનું પ્રેરક બળ માત્ર ને માત્ર ચારે ગતિમાં આ એક રહ્યું. એને કારણે પ્રોગ્રામ કેરી ફોરવર્ડ થયા કરે છે. શું થયા કરે છે? જે કદી છોડીએ જ નહીં અને કરતા જ રહીએ તે પ્રોગ્રામ કેટલો બધો ગાઢ બની જાય. ગમતાનો રાગ અને અણગમતાનો દ્વેષ. કોઈ ભાવમાં એવું બન્યું કે ગમતાનો રાગ છોડ્યો અને અણગમતાનો દ્વેષ છોડ્યો, તો પછી ગમતું હોય એ અનંતકાળ સુધી ગમતું જ રહે અને અણગમતું હોય એ અણગમતું રહે. તો પરમાત્માનો માર્ગ એટલે મારીને તમારી આખી માઇક્રોચીપનો પ્રોગ્રામ બદલવાનો છે. શું કરવાનો છે? આપણે દ્રશ્યો બદલીએ, ટીવીને ઓન ઓફ કર્યા કરીએ, પણ જ્ઞાની કહે છે અંદરનો પ્રોગ્રામ જ બદલીએ નહીં તો જ્યારે ખોલીએ ત્યારે હાજર. ને આ કોણ બદલાવી શકે? તો જ્ઞાની કહે છે સંજ્ઞા પ્રધાન હોય કે પ્રજ્ઞા પ્રધાન બનીએ તો પણ પૂર્ણ ન બદલાય, માત્ર જ્યારે આજ્ઞા પ્રધાન બનીએ. શું બનીએ? પરમાત્માએ ચિંધ્યા રાહે એક કદમ પણ ભરીએ તો જ્ઞાની કહે છે અનાદિનો પ્રોગ્રામ આખો ડિલીટ થઈ જાય. અને આ પ્રોગ્રામ ડિલીટ ક્યાં ભાવમાં થાય? કૂતરા બિલાડા કરી શકે તો દેવલોકનો દેવ કરી શકે, તો નારકીનો નેરૈયો કરી શકે, કોણ કરી શકે? તો આપણે આ પ્રોગ્રામને બદલવો છે કે કેરી ફોરવર્ડ કરવો છે? જુઓ, આપણું જીવન વિચારજો. હું ને તમે જૈન કુળમાં જન્મ્યા છીએ, દેવાધિદેવના શાસનમાં જન્મ્યા છીએ, તો આપણે દેવને ઝાઝા ભજીએ છીએ કે દેવાધિદેવને ઝાઝા ભજીએ છીએ? સવારના કેટલી માળા કરીએ બેન? એમાં નવકારવાળી કેટલી અને બીજી માળા કેટલી? ચાલે ને ભેગી ભેગી બધી? જો જ્ઞાની કહે છે આપણે વિવેક કરવાનો છે. કોને ભજવું, શું કામ ભજવું, એ જુદી વાત છે. દેવતા કોઈ આપણા દુશ્મન નથી હો. એમાં શાસન રક્ષક દેવતા તો પરમ પિતાના, પરમાત્માના અનન્ય સેવકો છે. પણ એ આપણને કહે છે કે હું તમને આપું તો શું આપી શકું? રાવણની આખી લંકા સોનાની બનાવી. શું કરી દીધું ભાઈ? રાવણે સાધ્યા ને, સાધના કરી, એકે એક ગ્રહો મુઠ્ઠીમાં લઈ લીધા. શું કર્યું? એક ગ્રહ મુઠ્ઠીમાં લઈ લીધા. અને જેના ઉપર કોઈનું અધિપત્ય ના ચાલે એવા શનિને પણ કોણે બાંધી દીધો? રાવણે બાંધી દીધો. અને આખી રાવણની લંકા સોનાની બની ગઈ.
પણ આ સોનાની નગરીનો માલિક, સોનાની લંકાનો માલિક એવો રાવણ 7મી લંકનો મહેમાન બની જાય ત્યારે એને બચાવવા કોઈ આવી શકે ખરું? કેટલી સિદ્ધિ ને સાધના, કેટલી પ્રાપ્તિ ને કેટલી સંપ્રાપ્તિ, કેટલું મેળવ્યું જીવનમાં. નાની કે છે 72 કળાનો જાણ હોય. હું ને તમે જે કળા જાણીએ છીએ ને એ તો કેવી છે બેન? તણખલા જેવી છે. વર્તમાન કાળની આપણી બધી જ કળાઓ એ તો પૂર્વના જે ખરેખર 72 કળાના જાણ હતા એવા પ્રજ્ઞાવાન પુરુષોની અપેક્ષા એ તો કેવી છે? આ બધી તણખલા જેવી છે. પણ જ્યાં સુધી ધર્મ કળાને શરણે ન જઈએ, 64 ઇન્દ્રો એની પડખે આવીને સેવા કરી શકે પણ દુર્ગતિમાં પડતા અટકાવી શકે ખરા? તો મારે ને તમારે જીવનમાં એ વિચારવું છે કે આવો અનાદિનો જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ આપણે કેવી રીતે ચેન્જ કરશું. એટલે આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, એ પછી ઈંડાઓ મૂકીને બચ્ચાઓ ઉછેરવામાં વાપરીએ, કે પછી નાની કે છે કૌરવોને 100 કૌરવોને જીવાણીને ધૃતરાષ્ટ્ર કે મંદોદરી બનીએ. પણ જીવનની અંદર એક માછલી એકી સાથે 10,000 ઈંડા મૂકી કાઢે. એક જ વખતમાં 10,000 ઈંડા. આખો ગૌમાં કેટલા મૂકી શકે? લાખો. એના આત્માનું શું સરે? આત્માને શું? એમ મારો ને તમારો જીવનનો પ્રોગ્રામ, જન્મ, મોટા થવું, ભણવું ગણવું, પરણવું, 2 બાળકો ઉછેરવા, અને છેલ્લે આપણે કંઈક મેં તો મારી બધી ફરજ પૂરી કરી દીધી. બસ આટલી જ ફરજ બજાવવા જન્મ્યા હતા. આટલા માટે મનુષ્યનો ભોગ મળ્યો હતો. અડધી રાતે ક્યારેક વિચાર કરશો ને આખી રાત ઊંઘ નહીં આવે. ભગવાન હવે મારું શું થશે? આટલી ઉત્તમ તક મળી, આટલો ઉત્કૃષ્ટ મનુષ્યનો ભવ મળ્યો, આવી પ્રજ્ઞા શક્તિ મળી, આવું સંગણીપણું મળ્યું જેમાં કેવડી બની શકાય, સર્વજ્ઞતા પ્રાપ્ત કરી શકાય. ને મેં ને તમે આપણો પ્રોજેક્ટ જીવનમાં આટલો જ. 2 છોકરા મોટા કરી દેવા, પાછા દાવા સાથે કહ્યું કે અમારા બાપુજીએ અમને કર્યું તો એનાથી અમે અમારા છોકરાઓને તવાયું કર્યું છે. વાહ ભાઈ વાહ. આપણા પૂર્વજો કરતાં, આપણા વડીલ કરતાં આપણે વધારે લાયક બની ગયા. શું કર્યું? આપણને સાયકલ નહોતી આપીને આપણે તો લેક્સસની ચાવી આપી દીધી. નાની કે છે લેક્સસની ચાવી આપને, આગળ હેડલાઇટ છે કે નહીં જોજે, ને અંદરની બ્રેક બરાબર છે કે નહીં એ સંભાળજે, નહીં તો તારા બાળકનું શું થશે? આખું જગત તોડે છે, આખું જગત તોડે છે. નાની કે છે વિવેકના ચક્ષુ, હેડલાઇટ છે શું છે? વિવેકના ચક્ષુ છે. અને બ્રેક શું છે? સંયમની, મર્યાદાની એક મિસાલ છે. આપણા મા બાપ કદાચ આપણા ઉપર કઠોર થઈને પણ થોડુંક કરાવી શક્યા. કમસે કમ આપણે એનો એટલો આદર તો કરવો પડતો કે એની સામે બ્લન્ટ થઈને બોલાતું. આપણા પૂર્વજો આટલા કઠોર હતા, આટલા કૃપણ એટલે કે લોભી હતા, આટલા બધા આગળ પડતા નહોતા, પ્રગતિશીલ નહોતા, તો પણ આપણને એને શું આપે? અને આપણે આપણા બાળકોને આટલા પ્રગતિશીલ, આટલા ઉદાર, આટલા પ્રજ્ઞાવાન થઈને મોઢામાંથી ફરિયાદ નીકળે છે ને કે આજ આપણને કહેવાનો હક પણ રહ્યો નથી. કરાવવાનો હકની તો વાત જ નથી, બોલવાનો હક નથી. હમણાં એક બેન કહેતા હતા કે આમ દીકરીને પૂછવું હોય ને કે બેટા હવે કાંઈ છોકરાઓ વગેરે જોવાનું છે તો મારે શું કરવું પડે? એનો મૂડ જોવું પડે. હે શું કરવું પડે? બાળકનો એના હિત માટે યોગ્ય સમયે યોગ્ય સંકેત આપવા માટે એનો મૂડ જોવો પડે. તો ક્યાં ખામી રહી ગઈ આપણા ઉછેરમાં? આપણે શું કર્યું હશે? ચાલો ગયું એ તો ગયું. પણ નાની આપણને કહે છે કે આ ભવની અંદર હવે મારે ને તમારે આ સંજ્ઞાઓ ઉપર સંયમ કરવો છે. શું કરવો છે? આટલો પ્રોજેક્ટ પૂરતો નથી મનુષ્ય ભવ માટે, એનાથી કંઈક વિશેષ કરવું છે. આ તો સંસાર આખો કરે છે. ભર મહિને કે 3 મહિને ઈંડાને
જન્મ આપીને એક કબૂતર પણ બચ્ચાઓને સેવીને પાંખ આવતા ઉડાડી મૂકે છે. કેટલા બચ્ચા એ તો ઉડાડે છે. તો આપણે 2 બચ્ચાને કદાચ પાંખ આપી દઈએ તો એમાં આપણે વિશેષ શું કરી નાખ્યું? એ બધું તો અનંત ભાવમાં અનંત વખત કર્યું, પણ માત્ર કરવાનું છે જે એ જ્ઞાની કે છે આ સંજ્ઞા ઉપર શું કરવાનું છે? વિજય મેળવવાનો છે. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા ને છેલ્લી સંજ્ઞા તો કઈ સંજ્ઞા દે? સૌથી વાલી જૈન દર્શનમાં જેનો અનેરો મહિમા, અને જૈનો જેટલો પરિગ્રહ દુનિયામાં કોઈ પાસે નહીં. બરાબર ને? વિચાર કરજો, પુણ્ય બળે મળ્યો છે. તેનાથી મળ્યો છે? પણ જ્ઞાની કે છે પુણ્ય બળે મળેલાનો પણ જ્ઞાનિકના માર્ગમાં જેણે સંગ્રહ કરી રાખ્યો અને આસક્તિપૂર્વક જેણે સેવ્યો, એના પરિણામે ક્યાં જવું પડ્યું? દુર્ગતિમાં જવું પડ્યું. વિતેણ તાણમ ન લભે પમત્તો ઇમમ મિલોએ અદુઆ પરટ્ટા દિવ પણઠેવ અનંત મોહે નેયા ઉયમ દઠ્ઠુમ દઠ્ઠુમેવ. પરમાત્મા કહે છે વિતેણ તાણમ ન લભે પમત્તો. હે પ્રમત જીવ, આ વિત એટલે કે ધન, પરિગ્રહ કદી કોઈને પણ તરણ શરણ બન્યું નથી. વિતેણ તાણમ ન લભે પમત્તો. હે પ્રમત જીવ, આ વિત ધન કદી કોઈને પણ તરણ શરણ થયું નથી. ઇમમ્મી લોએ અદુઆ પરઠ્ઠા. આ લોકમાં કે પરલોકમાં પણ રત્નના ભોંયતળિયા ઉપર ચાલનારો, રત્નની ભોંયતળિયા વાળી વાવડીઓમાં સ્નાન ક્રીડા કરનારો અને મુકુટમાં અબજોના નહીં અબજોના ને અબજોના રત્ન જડિત અલંકારો પહેરવા વાળો દેવલોકનો દેવતા સીધે સીધો મરીને સડેલી કૂતરીના કાનનો કીડો થઈ શકે કે ન થઈ શકે? મુગટ ન બચાવે, રત્નના ભોંયતળિયા ન બચાવે, દેવલોકનું વિમાન ન બચાવે, હાથમાં ધારણ કરેલું વજ્રનું શસ્ત્ર ન બચાવે? ન બચાવે. આપણે માનીએ છીએ તો મારીને તમારી આ તણકલા જેવી ધૂળ જેવી સંપત્તિ આપણને બચાવશે? આખો બહુ કોને માટે દઈ દઈએ છીએ? નાની આને મિથ્યા પરાક્રમ કહે છે. શું કહે છે? સંજ્ઞા પ્રધાનપણું એટલે આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ. આ 4 ક્રિયાઓ પાછળ મેને તમે વિતાવેલો, ખોયેલો અને બરબાદ કરેલો આખો આટલા જન્મોનો ઇતિહાસ પરમાત્મા કહે છે પલટી નાખ. હવે મિથ્યા પરાક્રમમાંથી શેમાં આવી જા? સમત્ત પરાક્રમે, સમ્યક પરાક્રમ કરીએ. એટલે સમ્યક પરાક્રમ જે આત્મા શરૂ કરે છે એ જીવ સંજ્ઞામાંથી થોડો પ્રજ્ઞાના માર્ગે આગળ વધે છે. શેમાં વધે છે? પ્રજ્ઞાના માર્ગે. એટલે માત્ર ત્યાં વિચાર શક્તિ આવે છે, બેહોશી ટળે છે. ક્યારે ટળે બેહોશી? 1 ઇન્દ્રિયપણું, 2 ઇન્દ્રિયપણું, 3 ઇન્દ્રિયપણું, 4 ઇન્દ્રિયપણું, અસંગની પંચેન્દ્રિયપણું અને સંગની પંચેન્દ્રિયમાં પણ તિર્યંચપણું. આટલું વિતાવ્યા પછી જે ભવ આવે છે મનુષ્યપણાનો, એ વખતે એનામાં શું આવે? થોડો વિવેક આવે છે. એને જ્ઞાની કહે છે પ્રજ્ઞા. પણ પ્રજ્ઞા એટલે વિચાર શક્તિ કહો, બુદ્ધિ શક્તિ કહો, પણ એ તો સાધન માત્ર છે. પણ એનો આખો ઉપયોગ કોણ કરાવે છે? અંદરનો પ્રોગ્રામ. હું ને તમે જેટલું પણ વિચારીએ છીએ, જો આપણે બધા ખરેખર ખાલી થઈને એકવાર પૂરેપૂરું અંદરનું આખું પ્રોગ્રામ કરેલું જે મન છે ને એને ઠલવીને પછી કોઈ જ્ઞાની પાસે ગયા હોત ને તો જ્ઞાની કહે છે આજ સુધીમાં આપણો બેડો તો પાર થઈ ગયો. પણ આપણે હંમેશા જ્યાં ગયા ત્યાં આપણી માન્યતા સાથે લઈને ગયા અને માત્ર એને કન્ફર્મ કરાવવા ગયા. ત્યાં એક શાંતિથી વિચારજો. ક્યાંક બહુ ગમે ને ક્યાંક ઓછું ગમે ને ક્યાંય જરાક ન ગમે. તો શું કામ ગમે? તો કે મારી માન્યતા પ્રમાણે કહે છે. ઓછું શું કામ ગમે? મારી માન્યતાથી થોડા જુદા પડે છે. અને જરાય શું કામ ન ગમે? આપણને ગમે એવું કાંઈ કહેતા નથી. વિચાર કરજો. આપણે જ્યાં પણ ગયા ત્યાં 100% કદી ગમાડી નથી આવ્યા. કારણ કે આપણી માન્યતાને શું નથી કર્યું? કન્ફર્મ નથી કરી. એકવાર આજ્ઞા પ્રધાન બની અને પરમાત્મા આપ કહો તે સાચું, હું માનું તે ખોટું, આપ કહો તે પૂર્ણ સત્ય
અને હું માનું તે કદાચ અસત્ય, નહીં તો અર્ધું સત્ય, એટલે કે મિશ્રણ. એટલે આ ભાવમાં શું કરવું પડશે? અર્ધદગ્ધ નથી રહેવું, પૂર્ણ રીતે અર્પણ થવું છે. ગુરુ ભગવંતને કોઈ બહારથી પૂછ્યું હતું કે ગુરુદેવ અંદર આવું, હું અંદર આવું, આપણે પૂછે ને, મે આઈ કમ ઇન સર? ગુરુ ભગવંતે શું કીધું તો ખબર છે? હું અંદર આવું તો કે હું ને બહાર મૂક ને તું અંદર આવ. હું ને બહાર મૂક્યો અને તું અંદર આવ. પણ આપણે તો હુંની સાથે જ અંદર જઈએ છીએ. પછી હમણાં આપણે ડિબેટ ગોઠવીએ ને કે આજના સ્વાધ્યાય ઉપર ડિબેટ કરો, તો કે આમ તો બધું સાચું કીધું, પણ જુઓ બેન, આપ સંસાર લઈને બેઠા, ગૃહસ્થાશ્રમ લઈને બેઠા, પરિગ્રહ વિના ચાલે? એટલે રાખવો તો પડે ને. પછી સાવ આમ એમને એમ રાખીએ તો થોડીક તો પછી માયા મમતા એની સાથે થઈ જાય ને. આપણે જીવીએ ત્યાં સુધી જ આપણું છું, પછી કાંઈ આપણું નથી. અને આપણને બી એવી આસક્તિ પણ નથી, કારણ કે છેલ્લે જ્યારે યમનો દૂત આવશે, કલ્પનામાં ખરેખર દૂત આવતો તો હજી તકઈ મળે ને. આપણે તો એવા હોશિયાર છીએ ને કે એની સાથે કંઈક સેટલમેન્ટ કરી નાખીએ ને, પણ દૂત આવતો નથી. મૃત્યુ ન બતાવે જમની ચીઠી, વીજ ન પૂછે તને કે મુજને દીઠી. વીજળીનો ઝબકારો આપણે પૂછે કે મને દીઠી, કે સીધી દેખાઈ જાય. એમ યમનો દૂત યમની ચિઠ્ઠી બતાવે. જો જ્યારે કાળ આવશે, દેહ છૂટશે, નાળી તૂટશે. આપણે ગાઈએ છીએ બધાને, કેટલા સરસ તવનો ગાય છે કે આખું છૂટે જે ઘડીએ. કોને બોલાવી? ત્યારે કોને બોલાવીશ? પરમાત્માને. પણ સ્પીડ ડાયલમાં નામ નથી રાખ્યું. કદી પણ મોબાઈલ ખોલીને, સેલ ફોન ખોલીને જોજો, ઇમરજન્સી નામ કોનું રાખ્યું છે? ઇમરજન્સી આવશે ત્યારે કોને બોલાવશું? આપણને સૌથી અમેરિકામાં પૂછજો ભાઈ કે ઇમરજન્સી આવે તો કોને બોલાવવાના? 911. આજે જન્મ્યા ત્યારથી, સમજણા ત્યારથી, નાયા આવ્યા ત્યારથી 911 ગોખ્યું છે. પણ પંચ પરમેષ્ઠીને બોલાવવા એવું ક્યાંય પ્રોગ્રામમાં સેટ કર્યું છે, માઇક્રોચિપમાં સેટ કર્યું છે કે ભગવાન 911 આવે કે ના આવે? અને 911 આવી જાય ત્યાં સુધી રાહ જોવે એની કોઈ ગેરંટી લખી છે? અને આવી ગયા પછી પણ જ્યારે દેહ છૂટશે, નાડી તૂટશે, એ વખતે આપણને આ પરિગ્રહ ઉપરનું મહત્વ છોડવાનું યાદ આવશે ખરું? કરી શકશું ખરા? ન થાય. જે ભાવમાં ચાલવાનું એ વખતે જે અંદરમાં પ્રોગ્રામ સેટ થઈ ગયો ને, એ જ પ્રોગ્રામ સાથે આવતા જન્મમાં ગોઠવાઈ જશું. તો ક્યારે બદલશું ને ક્યાં બદલશું, કેમ બદલશું ને કઈ રીતે બદલશું? એટલે પરમાત્મા કહે છે સમ્યક પરાક્રમ કરો, સમત પરકમે નામમ અજયણે. પરમાત્મા સમ્યક પરાક્રમ નામનું અધ્યયન બતાવતા કહે છે અનાદિનો પ્રોગ્રામ ડિલીટ કર. પહેલો છે આવેગ. આપણામાં શું છે? આ ચારેય સંજ્ઞા તરફનો આવેગ, ચારેય સંજ્ઞા તરફની અવિરત અણથક દોટ. આપણી ગતિ તો છે જ, પણ એમાં શું છે? આવેગ છે. એટલે જે સંસાર તરફથી કોઈ દિવસ વિમુખ ન થવા દે અને મોક્ષ તરફ જવા ન દે, એવો જે આપણો અનાદિનો વેગ છે, એને જ્ઞાની આવેગ કીધો છે. હવે આ ભાવમાં સમ્યક પરાક્રમ કરવું હોય તો શું કરવું પડે? આવેગની જગ્યાએ સંવેગ મૂકવો પડે. સંવેગ એટલે એકવાર નક્કી કરવું પડે, એકવાર પ્રોગ્રામ સેટ કરવો પડે. ભગવાન આ ચાર ગતિના ફેરામાં, આ ચાર સંજ્ઞાઓ વડે અને આ ચાર કસાયો વડે જે હું બંધાયો છું, એમાંથી છૂટીને મારે વહેલામાં વહેલું તારી પાસે આવવું છે. ક્યાં આવવું છે? તારી પાસે આવવું છે. પણ આમ તો આપણે અહીંયા તો કંઈ કોઈ સીધા તો છે નહીં બેન. મહાવિદ્ય ક્ષેત્રના આર્યન ભગવંતો નથી, આચાર્ય ઉપાધ્યાય ભગવંતો પણ ત્યાંના જે શ્રુત કેવલી કહેવાય એવા 14 પૂર્વધર પણ નથી. તો આપણે તો અહીં તો જાય તો ભગવાનને ભેટવા જવું હોય તો ક્યાં જાય? શેત્રુંજય જાય કે સમેત શિખર જાય કે ગિરનારજી જાય, તો પણ અંદરનો પ્રોગ્રામ શું? દાદાના દરબારમાં ગમે તે હોય, પણ મારે તો ત્યાં સગવડ બરાબર હોવી જોઈએ. શું હોવું જોઈએ બેન? સિદ્ધ ભગવાન પાસે જવાની વાત તો દૂર રહી, તીર્થ સ્થળમાં જવું છે તો પણ નક્કી વાત છે બેન કે ત્યાં બધું ચોખ્ખું હોવું જોઈએ. શું હોવું જોઈએ?
ત્યારે પરમાત્માએ મેળનો પરિસર કીધો. જુઓ, ભગવાન મહાવીર સ્વામી એના જીવનમાં 72 વર્ષનું આયુષ્ય, એના 3 ભાગ કર્યા છે ભગવાને. પહેલા 30 વર્ષ, છેલ્લા 30 વર્ષ અને વચ્ચેના 12 વર્ષ. તો પહેલા 30 વર્ષમાં ભગવાન કેવા હતા? પુણ્યનો ઉછળતો મહેરામણ, પુણ્યનો સાગર. કેવા હતા ભગવાન? કેટલું અઢળક પુણ્ય લઈને આવે તીર્થંકર. અરે જન્મતા પહેલા તો દેવતાઓ આવીને ઉભા રહે છે અને એનું સુતી કર્મ દેવીઓ કરે. માતાના ગર્ભમાંથી બાળક બહાર આવે, કેટલી ગંદકી સાથે સામાન્ય રીતે જીવ આવે અને ત્યાં દેવી દેવતાઓ સામાન્ય રીતે ઉભા રહીએ ખરા. જેના ઘરમાં પ્રસૂતિ થઈ હોય ને ત્યાં આપણે દેરાસરમાં પડાવાય. આવી જેની અશુચિ છે એને બદલે પરમાત્મા જન્મે અને એનું શુદ્ધિ કર્મ કરવા કોણ આવે? સાક્ષાત દેવીઓ આવે. દેવીઓ આવે, એની શુદ્ધિ કરે અને તત્કાલ ઇન્દ્રો આવે. અને પરમાત્માનું સ્નાન પણ પત્યું ન હોય અહીંયા પૃથ્વી પર. એનું સ્નાત્ર એને કોણ લઈ જાય? ઇન્દ્રો. એમાં પણ કોના હાથમાં ભગવાન આવે? એની શું લાગે? બોલી બોલાતી હશે ભાઈ. અરે જેનું પુણ્ય પ્રબળ હોય ને, જેનું પુણ્ય પ્રબળ હોય એના હાથમાં કોણ આવે? પરમાત્માનો દેહ આવે. અને આવા પરમાત્માનું આ બધું જ કોના કારણે થાય? એના પુણ્યને કારણે થાય ને. તો એ પરમાત્મા કેવા છે? 30 વર્ષ પુણ્યનો ઉછળતો મહેરામણ સાગર. અને પછીના 30 વર્ષ છેલ્લા 12.5 પછી કેવલી બન્યા પછી, સર્વજ્ઞ બન્યા પછી, તીર્થંકર બન્યા પછીના 30 વર્ષ કેવા? કરુણાનો સાગર ભગવાન. આપણને આ બે ભગવાન બહુ ગમે. ઓલા પુણ્યશાળી ભગવાન ગમે કે જેના પુણ્ય વડે લીલા લહેર થયા, અને પછીના ભગવાન ગમે આપણા ઉપર કરુણા કર્યા કરે ને આપણા પાપ ધોયા કરીએ. બરાબર ને? પણ ભગવાન કહે છે કે 12.5 વર્ષના ભગવાનને ગમાય. એ કેવા ભગવાન છે? સમતાના સાગર, પરમ પુરુષાર્થના કરનારા, વીર ધીર અને સુરવીર એવા પરમાત્માના 12 વર્ષ એ જ આપણો આદર્શ બનવો જોઈએ. શું બનવું જોઈએ? પરમાત્માએ આટલું સહન કર્યું અને આપણે કેટલા સાતા સીડ્યા. આ બધી વાતો જ કરવાની ને 12.5 વર્ષના ઉપસર્ગની, 12.5 વર્ષની સાધનાની. આવશે પર્યુષણ પર્વાધિરાજ, પરમાત્માના જન્મનું વાંચન થશે. આપણે બધા એની વાતો કરી લેશું, સપના ઉતારશું, ગી બોલી કરશું, આનંદ કરી, તાલી વગાડી, નાચી કૂદી અને મનગમતા ભોજન કરીને ઘર ભેગા થઈ જશું. આ 12.5 વર્ષ મારા ને તમારા જીવનમાં જ્યારે જાગે ત્યારે સમ્યક પરાક્રમ થાય. શું થાય બેન? સમ્યક પરાક્રમ થાય. તો જ્ઞાની કહે છે આવું સમ્યક પરાક્રમ જેણે કર્યું એ જીવાત્માઓ જીવનની અંદર એ જ ભવમાં અથવા વધુમાં વધુ તો 3જા ભવમાં મોક્ષે પહોંચી ગયા છે. એટલે મારે ને તમારે આજથી હવે પરમાત્માને યાદ કરવા હોય તો કયા પરમાત્માને યાદ કરશું? આંગી કેવી શોભે છે? આપણે શું જોયું ભગવાનમાં? જ્ઞાની તો ત્યાં સુધી કહે છે માત્ર આંગી નહીં, માત્ર અંગ નહીં, એના અંગીને જો. આંગી એટલે શરીર ઉપરનો, ઉપર શૃંગાર જે આપણે કર્યો છે. અંગ એટલે પરમાત્માની દેહ યષ્ટિ અને અંગી એટલે એનો આત્મા. અંગી, અંગ અને આંગી. તો આપણે કોને ભજવા છે? આંગીને ભજવીશ, એના અંગને ભજવું છે કે એના અંગીને ભજવું છે? આજ સુધી આપણે રાચ્યા માચ્યા ગમાડ્યા ભગવાન. તો આપણને તો પરમાત્મા પણ બાહ્ય સ્વરૂપમાં આકર્ષે છે. શેમાં આકર્ષે છે? જેવા પરમાત્માના આત્માએ પરાક્રમો કર્યા, જેવા પરમાત્માના આત્માએ સહન શક્તિ કેળવી, એ આ સહન શક્તિ એ મારો ને તમારો વર્તમાન ભવનો પ્રોગ્રામ બનવો જોઈએ. શું બનવો જોઈએ? વર્તમાનનો પ્રોગ્રામ. જો આપણે એને બનાવશું તો જ્ઞાની કે છે આપણા જીવનની અંદર આ 4 સંજ્ઞાથી ઉપર ઉઠીને સમ્યક પરાક્રમના માર્ગમાં આગળ વધશું. એટલે આજ્ઞા પ્રધાન બનવાનું છે. શું બનવાનું છે? સંજ્ઞા પ્રધાન. જ્યાં સુધી આપણે હતા ત્યાં સુધી આપણે મનુષ્ય ભવમાં આવ્યા નહોતા. મનુષ્ય ભવમાં આવ્યા સંઘની પણ એટલે મન મળ્યું, એને કારણે આપણે શું બન્યા? વિચાર પ્રધાન, પ્રજ્ઞા પ્રધાન બન્યા. પરંતુ
આ પ્રજ્ઞા પ્રધાનતાએ કે વિચાર પ્રધાનતાએ આપણી એવી હાલત કરી કે એકેન્દ્રિય હોય તો જેટલા સાગરનું પાપ બાંધે ને એના કરતાં બેન્દ્રિય હોય તો 1 સાગર, 5 સાગર, 25 સાગર, 50 સાગર, 1000 સાગર, અને જેવું સંગનીપણું મળ્યું એટલે અંતો ક્રોડા ક્રોડીની સ્થિતિનું કર્મ બાંધી શકે. લાભ વધ્યો ને એમ જોખમ વધ્યું. લાભ વધ્યો એમ શું વધ્યું? જોખમ વધ્યું. એટલે સંજ્ઞામાંથી પ્રજ્ઞામાં આવવું ને એટલે ધાર ઉપર આવવાનું છે. હવે એમાં આ બાજુ શું છે? કીર્ણ છે, અને પેલી બાજુ ભૂગવતો સાગર છે. એની વચ્ચેની ધાર ઉપર આપણે ચાલવાનું છે. એટલે પરમાત્માએ જે માર્ગ બતાવ્યો એ માર્ગે ચાલીને આપણે આગળ વધશું. તો હવે આપણે આજ્ઞા પ્રધાન બનીએ. એટલે કે મારી બુદ્ધિ ગમે તે કહે, મારું મન ગમે તે કહે, મારા મનમાં આમ લાગે છે ને મારા મનમાં તેમ લાગે છે. આ વાક્ય ઉપર આપણે અત્યારથી શું મૂકી દેવું છે બેન? હું માનું છું. આપણે વાતમાં શું કહીએ? શું કહે? ભલે હું માનું છું. કોના આધારે માનસ? આપણો અનુભવ કેટલો, આપણી સમજ કેટલી, આપણું જ્ઞાન કેટલું. અને વારંવાર ગુરુ ભગવંત આપણને કહે છે કે આપણે તો ત્યાં સુધી કહ્યો પાછા ભગવાને આવું ના કરવું જોઈએ. બરાબર ને? કારણ કે તને પૂછ્યું નહીં એટલે આપણે ભગવાનને સલાહકાર બની શકીએ ખરા. પાછું દુનિયામાં કહે કે મને જ આવું બધું કેમ થાય છે, મને આવું કેમ થાય, મને જ શું કામ? ઘણા આવીને પ્રશ્ન કરે છે કે બધું મારી સાથે જ આવું કેમ થાય છે. કેમ થાય છે આપણી સાથે? જો ઓલો વિમ્બલ્ડન ટેનિસનો વિજેતા આર્થર એશ હતો ને, મોટો હીરો, લાખો એના ફેન, એના પ્રશંસકો. 1983માં એને બાયપાસ આવ્યું, અને ત્યારે બ્લડ માટે, એઇડ્સ માટેની આટલી જાગૃતિ નહોતી. એની ચકાસણી વર્તમાનમાં કરવામાં આવે છે એટલી રીતે કરવામાં ન આવતી. આર્થર એશને બાયપાસ પછી બ્લડ ચડાવવાનું આવ્યું, અને એના કારણે એના શરીરમાં જે બ્લડ આવ્યું ને એની અંદર એઇડ્સના જમ્સ આવી ગયા, અને ધીમે ધીમે એ મૃત્યુ ભણી જવા લાગ્યું. એ વખતે એના પ્રશંસકોમાં નિરાશા આવી ગઈ, અને બધા જ અંદરમાં આકુળ વ્યાકુળ થવા માંડ્યા. એના ઉપર રોજના લાખો સંદેશા આવે. એમાં એક એના પ્રિયમાં પ્રિય પ્રશંસકે એ પર લખ્યું કે વાય ગોડ હેઝ ચૂઝન યુ. તમારી સાથે જ આવું કેમ બને? ભગવાને તમને શા માટે પસંદ કર્યા? તમે તો લાખોના હૈયાના હાર છો. અને આર્થર એશનો જવાબ શું હતો? પુરુષભાઈ એને જવાબ આપ્યો હતો કે આ દુનિયામાં 5 કરોડ લોકો વિમ્બલ્ડન ટેનિસ મેચમાં રમવા માંગે છે. એમાંથી કદાચ 5 લાખને ટેનિસ રમવાની ટ્રેનિંગ લેવાનો મોકો મળે છે. એમાંથી કદાચ 5 લાખમાંથી 50,000ને રમવાની ખરેખર આવડ આવે છે. એમાંથી કેટલાક લોકો આગળ વધીને એની જે ગ્રાન્ડ સ્લમ કોમ્પિટિશન એમાં જોડાય છે. એમાંથી માત્ર 4 જણા સેમિફાઇનલમાં જાય છે. બરાબર? એમાંથી માત્ર 2 જણા ફાઇનલ સુધી પહોંચે છે. એમાંથી માત્ર 1 જીતે છે, અને એ હું હતો. તો ત્યારે તો મેં પૂછ્યું નહોતું કે ભગવાન તે મને કેમ સિલેક્ટ કર્યો. બરાબર છે ને? આપણે ક્યાંય લાખોમાં કરોડોમાં એક હોય તો આપણને કાંઈ વાંધો છે? કેટલી સહજ રીતે આપણે સ્વીકારી લઈએ છીએ કે આટલા બધા લોકોને જે નથી મળ્યું એ મને કેમ મળે. આપણી ફરિયાદ હતી કોઈ દિવસ? તો આપણે કંઈક મારા જેવું નસીબદાર કોઈ નહીં હો, મારા જેવું નસીબદાર કોઈ નહીં. તો પછી મારા જેવું કંભાગી પણ ન હોય એવું બની શકે કે ન બની શકે? તો જ્ઞાની કહે છે એક ખેલાડી પણ અંતરસૂઝ કેવી ધરાવતો હતો, એને બેલેન્સ કર્યું કે ગોડ ઇઝ ગ્રેટ. પરમાત્માએ જેમ આને માટે મને સિલેક્ટ કર્યો હતો એમ કદાચ એડ્સનો એક જ રોગી દુનિયામાં હોય અને એ હું હોઉં તો પણ પોસિબલ છે. તો જ્ઞાની મને તમને કહે છે કે આપણા જીવનની અંદર આ શ્રદ્ધા આપણે કેળવવી છે. આપણે તો જૈન કુળમાં જન્મ્યા, કર્મનું આવું ઊંડું વિજ્ઞાન
આપણા જેટલું જગતમાં ક્યાંય સ્પષ્ટ નથી, અને છતાંય આપણી ફરિયાદોનો કદી અંત નથી. હવે આપણે જો ખરેખર કર્મને માનતા હોઈએ, ખરેખર આપણે આ સંસારનું સ્વરૂપ જાણતા હોઈએ, આ ચક્રમાં અટવાયા છીએ, એનો અહેસાસ થયો હોય કે હવે મારે આ 4 સંજ્ઞાના ચક્રમાંથી શું કરવું છે, બહાર નીકળી જવું છે, એવી જો આ ભવની અંદરમાં આપણે એક પળ પણ વિચારણા કરશું અને એ વખતે નક્કી કરશું કે ખરેખર જ્ઞાનીએ કહ્યું છે એવું જ આ સંસારનું સ્વરૂપ છે, એકેન્દ્રિયથી શરૂ કરીને અનંતકાળ પંચેન્દ્રિયપણા સુધીના પ્રવાહમાં વિતાવવા છતાં આ ચક્રનો મારો ચક્રાવો અટક્યો નથી, હવે મારે અટકવું છે. માત્ર આટલું સ્વીકાર્યું ને, સંસાર આવો જ છે, પરમાત્મા આપ કહો છો તેવું જ આ સંસારનું સ્વરૂપ છે, અને એની અંદરમાં આ જગતમાં કોઈ પણ જીવ કર્મના પાસ વિના અટકી શક્યો નથી. તો હવે મારે આ ભાવમાં આટલું સ્વીકારીને માઇન્ડ સાથે દર્શનમાં આપણા 3 અવયવો બહુ મહત્વના છે. આપણે બધા બેન હેલ્થ કોન્શિયસ છીએ ને, હર વર્ષે શું કરાવીએ છીએ, બોડી ચેકઅપ. હવે જ્ઞાની કહે છે કે આ મહાવીરના માર્ગમાં, ચિનેશ્વરના શાસનમાં તારું ફૂલ બોડી ચેકઅપ નહીં કરતો ચાલશે, પણ 3 ઓર્ગન આપણા એનું ચેકઅપ કરાવી. એક કરાવજે આંખનું, બીજું કરાવજે દિમાગનું, અને ત્રીજું કરાવજે હાર્ટ. શેનું કરવું બેન? આજ્ઞા પ્રદાનો મહાવીરના લેબોરેટરીમાં જઈને આપણે આપણી આંખ ચેક કરાવીએ કે મારી આંખમાં દ્રષ્ટિ સમ્યક છે કે શું છે, મારી દ્રષ્ટિ સમ્યક છે કે મિથ્યા છે. વિચારજો, હું ને તમે આ જગતને જે રીતે જોઈએ છીએ એ સમ્યકપણે જોઈએ છીએ કે મિથ્યા રૂપે જોઈએ છીએ? જો સમ્યક જોતા હો તો આપણા જીવનની અંદરમાં એક પણ અભાવ, એક પણ ફરિયાદ કે એક પણ અંદરનો આકુળતા વ્યાકુળતાનો પ્રભાવ કદી બચે નહીં. કારણ કે આપણે વારંવાર બોલીએ આવું મેં નહોતું ધાર્યું, આવી મને નહોતી ખબર. તો જ્ઞાની કહે છે કે તે કોના આધારે ધાર્યું અને તને ખબર ન હોય એમાં જવાબદાર કોણ? અહીંયા આવ્યા અને બેલ્ટ ના પહેર્યો સીટનો, આગળ ગયા, પોલીસે કાર રોકી અને આપણને ફાઇન કર્યો. આપણે કંઈ મન નહોતી ખબર કે સીટ બેલ્ટ પહેરવો જોઈએ. એક્સક્યુઝ મળે તો ભગવાનને આપણે એક્સક્યુઝ આપી શકીએ કે મને ખબર નહોતી? ખબર નથી એમાં જવાબદાર કોણ? શા માટે આપણે જ્ઞાન નથી કરતા? શા માટે આપણે અભ્યાસ નથી કરતા? શા માટે સંસારનું સ્વરૂપ આપણે જાણતા નથી? શું કામ આટલી ઉલઝનો? શું કામ આટલી મૂંઝવણો? શું કામ આટલી સમસ્યા? શું કામ આટલા પ્રશ્નો? એક એક પ્રશ્નનો ઉત્તર મારા ને તમારા મહાવીરે એટલો સ્પષ્ટ આપ્યો છે. આ પોથા ખાવાની, આ મૂંઝાવાની, આ રીતે અકળાવવાની, આ રીતે અંદરને અંદર અટવાવાની કોઈ જરૂર નથી. એક જ વખત જો પરમાત્માના જ્ઞાનને આપણે આજ્ઞા રૂપે ઓળખવાનો પ્રયાસ કરશું ને, હરેક સમસ્યાનું સમાધાન થઈ જશે. એક વૈદરાજ હતા ને, ધન્વંતરી કહેવાતા. તો ધન્વંતરીની પાસે એક રોગની 1000 દવાઓ હોય, એને ધન્વંતરી કહેવાય. કે કોઈ પણ રોગ હોય ને એની પાસે એના 1000 વિકલ્પો હોય મેડિસિનના. ત્યારે ગુરુ ભગવાન કહે છે કે તમારા વૈદ્યો પાસે એક રોગની 1000 દવા હશે, અને મારા મહાવીર પાસે 1000 રોગની એક જ દવા છે. શું છે? હવે એક રોગના 1000 દવામાં અટવાવું છે કે 1000 રોગની એક જ દવા લઈ લેવી છે? આપણે બધા મલ્ટીવિટામિન વાળા છીએ ને, તો આ 73 નો અર્થ ભેગો લઈ લેવાનો છે. આ 73 વિટામિન્સ છે ને, પરમાત્માએ એનું કોન્સન્ટ્રેશન કરીને એક જ વસ્તુ આપી દીધું છે. અને આ સંવેગ અને નિર્વેદ, જેની અંદરમાં આ સંસારના સ્વરૂપને જ્ઞાનીઓના જ્ઞાન વડે જેવું બતાવવામાં આવ્યું છે એવું માનીને એમાં સાર શોધવાનો પ્રયત્ન ન કરવો. આપણે માનીએ છીએ એના આધારે આ સંસારમાં મારો દીકરો હશે તો કામ લાગશે, મારું શરીર સારું હશે તો કામ લાગશે, અને રહેવું તો કોની બાજુમાં રહેવું બેન? આજકાલ હવે બધા ટ્રાન્સફર થવા માંડ્યા. શું કામ થાય છે? કોની પાસે જવાનું? છોકરા પાસે. ભાઈ મા બાપને મૂકીને અહીંયા આવ્યા, એને પાસે રાખો. કેમ? ફરજ તો બે બાજુ ખરી કે નહીં? જો વિચાર કરજો.
કોના ભરોસે છોડીને આવી ગયા છે? એને આશા નહીં હોય કે છોકરાઓની પાસે રહેવું છે, પણ આપણા દિલ તો જુઓ, ડબલ વેલ્યુ, મોહ બોલાવે છે આપણને. ફરજ નથી કરતા આપણે. જો માત્ર ફરજ બજાવતા હોત તો મા બાપ પ્રત્યેની ફરજ યાદ કરીએ. અહીંયા ફરજ છે કે મોહ છે, નાની કે તપાસ કરતો રહે છે. ગમે એટલા ઢાળ ચડાવીએ ને ઢોળ ચડાવીએ, ગમે એટલા એક્સક્યુઝ તૈયાર કરીએ ને બહાના બનાવીએ, ગમે એટલું જસ્ટિફાઈ કરીએ, તત્વ મને ને તમને બતાવે છે કે આપણે બધા મોહાધીન, સ્વાર્થમય જીવો છીએ. શું છે? આ એકરાર કરશું કે નહીં કરવું? જો વિચાર કરજો. એક બાળકને મેં મારી આંખે અને કાને સાંભળતા ને બોલતા જોયો છે. હસતા હસતા એની મમ્મી એને પૂછે છે કે બેટા, અમે અત્યારે તો જાય છે કોલેજમાં. ઇન્ડિયન પેરેન્ટ્સ તન મનને ધન ઘસી નાખે. ભણવામાં પણ અહીંયા ભલે આપણે આવીને પેની પેની બચાવી હોય, પણ છોકરાઓને સારામાં સારી કોલેજમાં મોકલીને એનો બધો ખર્ચનો ભાર ઉપાડીને એને એવી રીતે બોજ વિનાના બનાવીને આગળ વધારી દઈએ. અને કહે છે હવે બેટા તું જાય છે આજે, પણ અમે જ્યારે મોટા થઈએ ને અમને તારી જરૂર પડે ત્યારે તો તું અમારા માટે વિચાર કરશે ને, અમને તારી સાથે રાખશે ને. આ તમને સાચી બનેલી અતિશયોક્તિ વિનાની વાત કરું છું. એ 17 વર્ષનો છોકરો એને બાપને એને પૂછ્યું કે વોટ એબાઉટ યોર પેરેન્ટ્સ? શું કીધું? તમને ભણાવ્યા ગણાવ્યા હતા, તમને પણ અહીંયા મોકલ્યા હતા, તમારા માટે પણ આવા જ અરમાન રાખ્યા હતા. મારો દીકરો કમાઈને આવશે, અમારો બુઢાપો સાચવશે, કુટુંબને ઊંચું લાવશે અને આખો પરિવાર એનાથી દુનિયામાં ઊભો થઈ જશે. વોટ એબાઉટ યોર પેરેન્ટ્સ? એક 17 વર્ષના 16 વર્ષના છોકરાએ અત્યારે પૂછેલો પ્રશ્ન છે. નાની કહે છે આપણા અંતરાત્મામાં ઝાંકવાની જરૂર છે, કે આપણું મોહ કામ કરે છે. કહેવાનું એ છે મા બાપને પણ સાચવો, સંતાનોને પણ સાચવો. ગૃહસ્થાશ્રમ લીધો છે તો પે પ્રાઇસ. શું કરીએ છીએ આપણે? કિંમત ચૂકવીએ છીએ. સંસારમાં રહ્યા એની કિંમત ચૂકવવી પડે બધી બાજુ. પણ જ્ઞાન દ્રષ્ટિએ, સમજણ સહિત આપણી આસક્તિ ઘટાડીને આપણે આપણા જીવનની અંદર હવે નિર્વેદ લાવવું છે કે આ શરીર હાલતું ચાલતું હશે તો પણ સદગતિ થશે એની ગેરંટી નથી. છેલ્લા શ્વાસ સુધી સાજા નરવા રહ્યા અને સાજા નરવા હાલતા ચાલતા મર્યા એટલે સદગતિ થઈ જાય. મનુષ્ય બહુ મળ્યો, આત્માના કલ્યાણની વાતો કરીએ, ધર્મ ધ્યાનની વાતો કરીએ, ધર્મ અનુષ્ઠાનો લઈએ, ધર્મના ભાવની અંદર ટકવા માટેના લાખ ઉપાયો કરીએ, ઉપવાસ કરીએ, પૂજા કરીએ, સેવા કરીએ, પ્રતિક્રમણ કરીએ, બધું કરીએ, પણ અંદરની માઇક્રોચીપ બદલાતી નથી. હજી પણ પ્રોગ્રામમાં તો એક જ છે કે છેલ્લા શ્વાસ સુધી હાલતા ચાલતા રહેવું છે. નાની કે હવે તો બદલી કર, થોડીક તો બદલી કર, કે હાલતા ચાલતા રહેવું એ મનુષ્ય ભવનું એકમાત્ર કર્તવ્ય નથી. આવડો મોટો તો હાલતો ચાલતો થઈ ગયો, 50 ગયા, 55 ગયા, 60 ગયા ને કદાચ 65 ગયા. હવે કદાચ ની દુખે છે તો પગ વાળીને બેસી જા. શું કે છે? ન ચલાય તો શું કર? સ્થિરતા કર. ગુરુ ભગવંતોને પણ વિહાર ન કરી શકે શું કરવાનું? સ્થિર વાસ થઈ જવાનું. શું કીધું છે? આચાર્ય ભગવંત પણ જ્યારે 1000 શિષ્યના ગુરુ હોય, 1000 શિષ્યના ગુરુ હોય અને એની ભાવના શું હોય? અહો ભગવાન, એવો અવસર આવે કે મારા આ શિષ્ય 1000માંથી કોઈ એવો લાયક શિષ્ય જલ્દીથી તૈયાર થાય અને આ ગચ્છનો ભાર સંભાળી લે. શું કરે? આ ગચ્છનો ભાર સંભાળી લે અને મને નિવૃત્ત કરે એકલ વિહારી બનીને. સ્થવિર કલ્પ ધારણ હતો, એમાંથી શું બનવું? જીન કલ્પી બનવું. જંગલમાં જઈને એકલો વિચરવું અને મારા આત્માના કલ્યાણમાં ડૂબી જાઓ. હવે આ જંજાળ પણ મારે જોતી નથી. શું વિચારે છે? આ કોણ છે? 1000 શિષ્યનો ગુરુ આચાર્ય ભગવાન. એનો મનોરથી છે, એને આ બોજો પણ ઉતારવો છે ને આપણે હજી દોડી દોડીને ક્યાં જઈએ? બોજો ઉતારવાને બદલે વળગતા જઈએ છીએ. સંસારમાં નિર્વેદ આવતો જ નથી. હાલતા ચાલતા રહેવું છે, દોડતા રહેવું છે અને સમાજની અંદર આપણે જોમેર કરતા રહેવું છે. બોલવામાં ભલે આવે
ચાલતા ચાલતા હશું તો શું કરશું? જાત્રાઓ કરશું. આખા વર્ષમાં કેટલા દિવસ જાત્રા કરીએ અને બાકીના બધા દિવસોમાં ચાલી ચાલીને ક્યાં જઈએ છીએ? બાના છે આપણા. ચાલવાનો, ફરવાનો, બધો જે આપણા મનનો ભાવ છે એને થોડો સાત્વિક બનાવીને આપણે અત્યારે આપણા મનને શું કરીએ છીએ? જસ્ટિફાઈ કરીએ છીએ. તો જ્ઞાની કહે છે આપણા પ્રોગ્રામમાં આવશે. આપણે ગઈ વખતે 3 વર્ષથી આ ગોખીએ છીએ. પહેલું સુખ તે જાતે નથી. આપણે ગોખ્યું છે બેન, હવે ન ચાલ્યો. પહેલું સુખ તે આત્મજ્ઞાન. આત્મજ્ઞાન એટલે સમ્યક દર્શન. મારો આ બહુનો પ્રોજેક્ટ તો એટલો તો કરું. ત્યાગી ન બનું તો વૈરાગી તો બનું. શું બનું? ત્યાગી ન બનું તો વૈરાગી તો બનું. યતિ ન બનું તો વ્રતિ તો બનું. શ્રાવકના ધર્મના પ્રાથમિક એવા નિયમો જો મારા જીવનમાં નહીં વણાય તો ક્યાં ભૂમાં મળશે? એટલે નિર્વેદ જાગે અને સંવેદ આવે તો આપણા જીવનની આખી દિશા બદલાઈ જાય. એટલે પરમાત્માના માર્ગના પહેલા જે 2 બોલ છે એની અંદરમાં કીધું કે જીવનમાં આપણે સૌથી પહેલો સંવેગ જગાડવો પડે. અનાદિ અનંત ભૂતકાળમાં મારા ને તમારા આત્માએ ખરેખર મોક્ષે જવું છે એવો પ્રોજેક્ટ જ રાખ્યો. વાતો કરી છે, વિચારણા પણ કરી છે અને એના વિશે ચર્ચાઓ તો એનાથી વધારે કરી છે. આપણે બધા મુમુક્ષો ભેગા થાય ભાઈ એટલે શેની ચર્ચા કરીએ? મોક્ષે જવાની. અને જેવા અહીંથી બહાર નીકળાય એટલે કોના ઘરથી દેરાસર નજીક આવે. દેવતાઓ કેટલા યોજનથી દૂર સમસરણમાં જાય. દેવલોકના દેવો એને સમસરણમાં જવું હોય તો કેટલા યોજન થાય? એક એક્સક્યુઝ આપીશ કે મહાદેવના સ્વામી તમે તો બહુ દૂર છો, હું તો ઠેઠ નવગ્રહમાં બેઠો છું. હવે આટલા અસંખ્યાતા યોજન લાંબો થઈને હું દોડું એના કરતાં તો મારા અવધિ દર્શનમાં ન જોઈ લઉં. કે હવે તમારે શું કરવાનું? દેરાસર બને ને બેન એટલે બધાને કેમેરા મૂકી દેવાના ને. અને પાછું કે અમે ઘરમાં 24 કલાક ખુલ્લા રાખીએ છીએ દર્શન. ઘરમાં 24 કલાક કોમ્પ્યુટર ચાલુ રાખે છે. ને શું કરે છે? ઠીક છે ભાઈ, ઓલા છોકરા છોકરીઓના ફોટા રાખતા એની જગ્યાએ ભગવાન આવ્યા તો એટલું સારું થયું. પણ પરમાત્માના દરબારમાં જવા માટે એમ કીધું છે કે ઉપાશ્રયે કે જિનાલયે જવા માટે જીવાત્મા સંકલ્પપૂર્વક, શેના માટે? સંકલ્પપૂર્વક, સમજણપૂર્વક પહેલો પગ ઉપાડે જે દિવસે, એ દિવસે કૃષ્ણ પક્ષી મટીને શુક્લ પક્ષી બને. શું બને? આખી મોક્ષની જે પરંપરા છે ને બે, આખું એનો માર્ગ છે, આખું એનું વિધાન છે. એમાં અનાદિકાળનો કૃષ્ણ પક્ષી આત્મા પહેલો શુક્લ પક્ષી કેવી રીતે થાય? એનો ભગવાનને પ્રશ્ન પૂછ્યો. ભગવાનનો જવાબ શું હતો? પ્રલોભનથી નહીં, લોભથી નહીં, ભયથી નહીં, કશુંક મેળવવા માટે નહીં, સમાજમાં આગેવાન થવા માટે નહીં, મને કોઈ ધર્મી કહે એટલા માટે, લૌકિક કે લોકોપચારે નહીં, લોકોત્તર માર્ગ માટે એકમાત્ર મારા આત્માનો કલ્યાણ કરનારો, તારનારો, ઉદ્ધારનારો, શરણ દયાણમ, બોહિ દયાણમ, ધમ્મ દયાણમ એવો મારો પરમાત્માનો જ્યાં મને દર્શનનો લાભ થાય છે એવા મારા ગુરુ ભગવંતો જ્યાં બિરાજે છે, આ જંજાળ છોડીને એક વખત પણ હું ત્યાં જાઉં એવો આત્માએ જે દિવસે ભાવ કર્યો ને, પરમાત્મા કહે છે કાળા અડદની દાળ જેવો હતો. કેવો તો? જેના ઉપર કાળું આખું કોચલું છે એવા કાળા અડદ જેવો જીવ હતો. એક જ પળમાં શું બની ગયો? છડીદાર જેવો બની ગયો. એટલે કે એનું સ્વરૂપ આખું પૂર્ણ રીતે બદલાઈ ગયું. હવે આમાં કેટલી વાર છે? હવે અંતરાત્મામાં ઊંડે ઊંડે ડોક્યું કરજો કે જ્યારે જ્યારે આપણે પેલો પગ ઉપાડ્યો ત્યારે એની અંદરમાં કયા કારણ હતા. માત્ર ગયા એટલાથી નથી પતવાનું, આમાં ચડવાનું છે કે હવે હાલતો ચાલતો રહું અને છેવટ સુધી મારા પગ ચાલે, અટકું નહીં અને હું મરું એવી ભાવના ભાવવાને બદલે શું કરવું છે? ભગવાન કદાચ શરીર સ્વભાવ એનો એવો છે, ઔદારિક છે, પૌદ્ગલ ધર્મી છે, પૂર્વના સાતા અસાતાના અનુબંધવાળો છે, પ્રીપેડ કાર્ડવાળો છે, એમાં મારું વર્તમાનનું કશું પણ ભાવનાનું જોર ચાલવાનું નથી. ભાવના ભાવીએ તો પરમાત્મા હું ક્યારેક કેવડી બનું. શું બનું? એમાં તારું જ ચાલે, માત્ર તારું જ ચાલે.
તારો પુરુષાર્થ જ કામયાબ થાય. આજે આપણે અસાતા વેદનીય જાગે અને એમાં કદાચ પુરુષાર્થ કરીએ તો કેટલી હદ સુધી એ કામ આવે, કેટલી હદ સુધી કામ આવે. નિકાચિત કર્મનો ઉદય આવ્યો અને કદાચ આપણે કરોડોના કરોડો ડૉક્ટરના ખોળામાં મૂકી દઈએ, આપણો રોગ જાય ખરો. આટલા ડૉક્ટર, આટલા સાધનો, આટલી દવા, આટલા ઉપચાર, છતાં પણ એક એક દર્દથી કેટલા જીવોને આપણે મળતા જોયા. બધાના ઉપાય છે, બધાના ઈલાજ છે, બધાના એક્સપર્ટ છે, તો પણ શું કામ મરવું પડે છે એ જ દર્દથી? કારણ કે એ વેદનીય કર્મ કેવું છે? નિકાચિત છે. બહુ બહુ તો શું થાય? ઉપશમ થાય, થોડું ઘણું સંક્રમણ થાય અને વધુમાં વધુ સબસાઇડ થાય. પણ ક્યારેક ને ક્યારેક, કોઈક ને કોઈક વખતે તો આપણે એનો શું કરવો પડે? ભોગવટો છે ને એ વેદનનો ભોગવટો. શેનો છે બેન? વેદનાનો ભોગવટો છે. એટલે કદાચ આપણે માથું મટાડીએ ને તો એ વેદના ક્યાં ચાલી જાય ખબર છે? કિડનીમાં જાય. પેલા કેમ કે આ બધી આખું જિંદગી આની દવા કરવી પડી, હવે છેલ્લે શું થઈ ગયું? કિડની ફેલ થઈ. એટલે આપણે એને ટ્રાન્સફર કર્યું. શું કર્યું? આ બીજા બધા ટ્રાન્સપ્લાન્ટ કરાવીએ છીએ ને એમ નાની કે તારી વેદના હું ટ્રાન્સપ્લાન્ટ કરી નાખીશ, તું લાખપતિમાંથી ને વાત. તારું કરેલું તારે ભોગવ્યા વિના છૂટકો નથી. તો આપણા ભાવમાં સંવેગ લાવશું ને, નિર્વેદ લાવશું ને ભાઈ. આને જ્ઞાની સમ્યક પરાક્રમ કહે છે. આ બીજું કશું નથી કરવાનું, ખાલી વિચારની દિશા બદલવાની છે. નવું કશું નથી કરવાનું, માત્ર એક વખત મુખ મોડવાનું છે. જે દિશામાં જઈએ છીએ એનાથી પાછા વળવાનું છે. જેટલા આગળ વધી જશું એટલો યુટર્ન લાંબો થશે. આપણે જેટલી એક્ઝિટ ચૂકતા જાય એટલો યુટર્ન લાંબો થાય ને. તો વ્યવહારમાં કેટલા સાવધાન રહીએ. બે જણા બેઠા હોય ને તો કે જરા એક્ઝિટ જોતા રહેજો. નવું નવું ડ્રાઇવિંગ હોય તો બધી બાજુ નજર ન રહેતા હોય તો હવે આમ તો જીપીએસ આવી ગયું એટલે કોઈને પૂછવાની જરૂર નથી. અને પાછું હવે તો ખાલી દેખાતું નહીં, બોલતું જીપીએસ આવ્યું. નાની કે છે તારું જીપીએસ. મહાવીરનું વિજ્ઞાન શું છે કે નહીં આપણી પાસે જીપીએસ? હર સમયે કે છે, હર સમયે કે છે રોંગ, ખોટે રસ્તે વળ્યા એટલે કોન્શિયસ કહીએ કે ના કહીએ કે આપણે રોંગ વેમાં આવ્યા છીએ, રોંગ વેમાં આવ્યા છીએ. અરે નાની કે છે 11મે ગુણસ્થાન કે ડેડ એન્ડમાં વયો જાય છે. કેમ વયો જાય છે? 11મા ગુણસ્થાન કે પહોંચેલો ડેડ એન્ડમાં જાય. ડેડ એન્ડમાં જાય શું કરવું પડે? પાછું વળવું પડે કે ના વળવું પડે? વળવું જ પડે. તો ક્યાં સુધી આપણે સાવધાન રહેવું પડશે? ક્યાં સુધી ચેતવું પડશે? શું ગયું? અનંતાનુબંધી ગયા, અપ્રત્યાખ્યાન વર્ણી ગયા, પ્રત્યાખ્યાન વર્ણી પર ગયા. વેદ મોહનીય ગયું, માત્ર રહ્યું કયું? એક સૂક્ષ્મ લોક બાકી. અને એનો ઉદય જાગ્યો અને ગળગળતો ક્યાં ગયો? નાની કે છે કદાચ સાવધાન ન બને તો 7મી નરકે જાય. આ ડ્રાઇવિંગ બહુ જોખમી છે અને એની ટિકિટ પણ બહુ મોંઘી છે. અહીંયા તો કદાચ $100-200 ટિકિટ આપે ને પોઈન્ટ આપે તો થોડો ઇન્સ્યોરન્સ વધતો જાય. પણ જેથી ઉપરવાળાની ટિકિટ આવી ગઈ ને તેથી બહુ દંડ ભરતા બૂમ બરાડા કરશું કે કાળી ચીસું પાડશું તો પણ છુટકારો નહીં થાય. નાની કે મનુષ્ય બહુમાં બદલી જા, ટ્રેક બદલી ના. પહેલું સુખ તે જાતે નર્યા નહીં, પહેલું સુખ તે આત્મજ્ઞાન અને બીજું સુખ તે કોઠીએ જા. આપણે તો વડીલો એવું વ્યવહારમાં બોલતા, પહેલું સુખ તે જાતે નર્યા એટલે કે શરીર સારું હોય અને કોઠીએ જા એટલે પર્યાપ્ત ધન હોય. આપણે બધા કહી તો ખરા ભાઈ કે ભાઈ આપણે પરાધીન ન થવું પડે, કોઈને ક્યાંય હાથ લાંબો ન કરવો પડે. એટલે બધું કોની આગળ રાખવાનું? આપણા નામો. નાની કે આ જ જોખમ છે. તારી આગળ ગમે એટલું હોય પણ તારું નામ જો એના ઉપર ન હોય ને, આ 6 ખંડની રીતિ છોડે ચક્રવર્તી અને એ જ ભાવમાં ક્યાં વયા જાય? એ જ ભાવમાં સિદ્ધગતિમાં પામે. અને એક મુઠ્ઠીમાં માત્ર કોડી ભરી હોય. શું ભરી હોય? એક કોડી ભરી હોય મુઠ્ઠીમાં અને તારા નામ ઉપર રહી ગઈ. એને જ્ઞાની કહે છે પરિગ્રહના ભારથી
ડૂબાડ્યો. કારણ કે પરિગ્રહ ન સા પરિગ્રહો ઉત્તો નાય પુત્તેણમ, નાથ પુત્ર મહાવીરે ન સા પરિગ્રહો ઉત્તો, એને પરિગ્રહ નથી કહ્યો, મુચ્છા પરિગ્રહો ઉત્તો. શું કહ્યું છે? પદાર્થ તરફનું જે તારું આકર્ષણ છે, પદાર્થ તરફની તારી જે મૂર્છા છે, એને પરમાત્માએ પરિગ્રહ કીધો છે. તો આપણે કદાચ આપણા પાસે સગવડ માટે ધન રાખીએ, પણ એના પ્રત્યેની આસક્તિ ઘટાડી શકીએ કે ના ઘટાડી શકીએ? કારણ કે છેલ્લા સમયે તાતનો નહીં તૂટે, કાળ આવી જશે, શ્વાસ છૂટી જશે, એ સમયે ક્યારેય પણ યાદ પણ નહીં રહે ને ભાન પણ નહીં રહે. પારાવાર પીડાને વેદનામાં આત્મા એવો તો અટવાઈ જશે. એ વખતે યાદ આવે કે બધું ઓસરાવી દઉં, તો શું કરવાનું? ક્યારે ઓસરાવાનું? ક્યારે ઓસરાવાનું? મરીએ પછી ઓસરાવાનું. વાણિયા પાકા અત્યારથી છોકરાઓના હાથમાં દઈ દઈ, ભરોસો શું? નાની કે તને છોકરાનો ભરોસો નથી, તારા પુણ્યનો તો ભરોસો રાખ. કોણ સાચવે આપણને? પુણ્ય સાચવે કે પુત્ર સાચવે? પુણ્ય સાચવે કે પરિવાર સાચવે? પુણ્ય સાચવે કે પરિગ્રહ સાચવે? હૈયાથી એ બોલજો એકવાર. મારે ને તમારે કોઈને કહેવાની જરૂર નથી. એકવાર રાતના ઊંઘ ઉડી જાય ને, ડાયરી લઈ લેશ, ચાલો મારું છે એટલું હું રાખું અને પરનું છે એટલું છોડી દઉં. શું રાખવું છે? પછી મારામાં કેટલું આવશે ને પરમાં કેટલું આવશે? પારકું જેથી પારકું લાગે અને પોતાનું જેથી પોતાનું લાગે, એટલે એનામાં નિર્વેદ અને સંવેદ આવે. શું આવી ગયું બેન? પારકું જ્યારે પારકું લાગે અને પોતાનું જ્યારે પોતાનું લાગે, એટલે સંવેગ અને નિર્વેદ બે જાતી જાય. કારણ કે નિર્વેદમાં શું છે? પારકું છોડવાનું, અને સંવેગમાં શું છે? પોતાનું છે એના તરફ જવાનું. આ કેટલી સહેલી વાત છે. આમાં કોઈ ઊંડી તત્વની ચર્ચા છે? હવે આપણે આટલું ના કરી શકીએ કે પારકું કોનું પોતાનું? પણ હજી અંદરમાં થોડી ગળમથલ છે કે ભાઈ પારકાનું ઘર પારકું કહેવાય, પણ મારું ઘર તો મારું જ કહેવાય. પારકાની ગાડી પારકી કહેવાય, પણ મારી ગાડી તો મારી જ કહેવાય. આનું શરીર પારકું કહેવાય, પણ મારું શરીર તો મારું કહેવાય. શાંતિથી બેસજો. આ શરીર, આ પરિગ્રહ અને આ મારો દીકરો કે દીકરી, આ મારો કર્યો છે, પણ કોનો થયો છે? વિવેકની દ્રષ્ટિએ વિચારવાનું છો. આ કાંઈ એના તરફ કોઈ આક્ષેપ નથી, એના તરફની કોઈ અકળામણ નથી, પણ નાની કે છે તત્વના સ્વરૂપથી જે આપણું નથી એને છોડીને જો આ બે બોલ જીવનમાં ઉતારે, તો ત્રીજો બોલ પરમાત્માએ કહ્યો છે ધર્મ શ્રદ્ધા. શું કીધો છે? ત્રીજો બોલ ધર્મ શ્રદ્ધા. આમ તો આ સૌથી પહેલો છે કે જેને ધર્મ શ્રદ્ધા થાય એ જીવાત્માને નિર્વેદ અને સંવેગ જાગ્યા વિના રહે નહીં. પણ ઈધરવે આપણે આ અધર્વે જોઈએ ને, તો આપણને એટલી ખબર પડે કે જેને સંસાર અસાર લાગે અને જેને મોક્ષ તરફ જવાનો ભાવ જાગે, એ હવે આનો માર્ગ ધર્મ શ્રદ્ધા વડે શોધે. તેમાંથી શોધે? આજ્ઞા પાલક બનીને, આજ્ઞા પ્રધાન બનીને હવે મારે આજથી માનવું તો કોનું માનવું, કોના રસ્તે ચાલવું, કઈ રીતે આગળ વધવું. આ લાગ્યું છે આપણને કે સંસારમાં સાર નથી, મોક્ષ મેળવવા જેવો છે, તો હવે શું કરવું? એ કોણ બતાવશે? માત્ર ને માત્ર પરમાત્માની આજ્ઞા બતાવશે. તો જેના જીવનમાં આજ્ઞા જાગે એના જીવનમાં ધર્મ શ્રદ્ધા થાય. અને ધર્મ શ્રદ્ધા એટલે કોની શ્રદ્ધા? કોની શ્રદ્ધા? જૈન ધર્મની શ્રદ્ધા. તો જ્ઞાની કહે છે જૈન શબ્દ તો એક જીનને અનુસરનારા વર્ગ માટે વપરાયો છે. શું વપરાયો છે? જીનેશ્વરને જે અનુસરે છે એને જૈન કહેવાય. તે તો એક સાંપ્રદાયિક વર્ડ છે. પણ તત્વની શ્રદ્ધા, કોની શ્રદ્ધા? વસ્તુ સહાવો ધમ્મો. પરમાત્માએ શું કીધું છે? વસ્તુનો સ્વભાવ એ જ ધર્મ. તો હવે આપણે કયા વસ્તુનો સ્વભાવ નથી જાણતા? ધનનો સ્વભાવ કેવો? લક્ષ્મીનો સ્વભાવ કેવો? કોઈની થઈ નથી. તો પછી આપણે એને કેટલી બાંધી રાખી છે, ક્યાં ક્યાં સાચવી રાખી છે? પેલા શેઠને બન્યું હતું ને ભાઈ, કે આપણને તો કોક કહે ને કે હવે હમણાં ભાવ શું થવાના છે, સ્ટોકના નીચે જવાના છે, ત્યાં હાર્ટબીટ વધવા માંડે. તો જ્ઞાની કહે છે કે એક બાજુ તો બોલસ કે આનો સ્વભાવ ચંચળ છે, સ્થિર રહેતી નથી, તો પછી ફર્યા કરે કે ન ફર્યા કરે, પણ આપણે તેને બાંધવું છે. એટલે આપણે શું કરીએ છીએ?
ખોટા રસ્તે જઈએ છીએ. પેલા શેઠને લક્ષ્મીજી આવીને કીધું હતું, સાક્ષાત લક્ષ્મીજી આવ્યા હતા એને કીધું હતું, જયેશભાઈ લક્ષ્મી પૂજન કરતા હતા. આપણે બધા કરીએ તો ખરા ને. આપણે શું કહીએ, ભાઈ ગૃહસ્થી છીએ, સંસારમાં છીએ તો કરવું પડે. નાની તો પૂજન કોને કહેવાય? પૂજન એટલે પૂજ્ય ભાવ, આદર ભાવ, જેના પ્રત્યે આદર છે એનું પૂજન થાય. હવે આપને જ્ઞાની શું બતાવે છે? આદર રાખજે, પણ જે લક્ષ્મી તારી સત્કર્મમાં વપરાય એને લક્ષ્મી કહેવાય. અને જે લક્ષ્મી તારા પોતાના ભોગમાં વપરાય અને થોડીક એમાંથી વ્યવહારમાં સારા કામમાં પણ જાય, એકમાત્ર સત્કર્મમાં વપરાય ને તેને લક્ષ્મી કહેવાય. અને જેમાંથી થોડા સત્કર્મ થાય ને થોડુંક પોતાનું કામ પણ થાય એને જ્ઞાની કહે છે ધન કહેવાય. શું કહેવાય? ધન કહેવાય. પણ જે માત્ર વેડફાઈ જાય, ખોટે રસ્તે ચાલી જાય એને પૈસો કહેવાય. હવે આપણે પૈસાવાળા થવું છે, ધનવાન થવું છે કે લક્ષ્મીવાન થવું છે? આ 3 કેટેગરી છે. આપણી લક્ષ્મીને કયું લેબલ આપવું છે? પૈસાનું, ધનનું કે લક્ષ્મી? જો વિચાર કરવાનો છે. આપણી જિંદગીમાં આપણે જે વ્યવસ્થા કરી છે એમાંથી કેટલા અંશે આપણે એને છોડી શકીએ છીએ, કેટલા અંશે એને પૂજી શકીએ છીએ, કેટલા અંશે આપણે એની વ્યવસ્થા કરી શકીએ છીએ. તાર શેઠને તો લક્ષ્મીજી આવીને કીધું કે આવતા વર્ષે આ જ દિવસે તારા ઘરમાં એક પેની પણ નહીં હોય. આ તારી પાસે જે કોઈન છે ને, જેના ઉપર તું દર દિવાળીએ તિલક કરે છે, આ એક કોઈન તારી પાસે બચશે અને ત્યાર પછી તારા ઘરમાંથી સંપૂર્ણ રીતે ધન ચાલી જવાનું. હવે આપણે એની જગ્યાએ હોય તો આપણને શું ગભરામણ થાય? આપણે વિચાર કરજો કે સાક્ષાત લક્ષ્મી આવીને કહે, કોઈ સાચા ખોટા જ્યોતિષીએ નથી કીધું, લક્ષ્મીજીએ કીધું છે. મૂંઝાઈ જાય કે ન મૂંઝાઈ જાય? અને બીજા દિવસથી આપણે પ્રયત્ન શું કરીએ? આ સમ્યક બરાબર છે. સાચો પુરુષાર્થ કેવી રીતે થાય? આપણે બીજા દિવસે શું કરીએ? આમાંથી શું કરું, કેટલું કેમાં રોકી દઉં ને? ડૂબી જાય એના કરતાં બધેથી પાછું ખેંચી લો. શું કહે? બધું વેચીને એનું શું કરી નાખવું? રોકડા કરી લો અને પછી ક્યાં મૂકી દઉં? કચ્છમાં ધરતીકંપ થયો ને બેન, આમાં છે કોઈ કચ્છી? કચ્છમાં ધરતીકંપ થયો ને ભાઈ, કચ્છમાં સામાન્ય રીતે બધા ડાબલાઓ કરે. શું કરતા ભાઈ? અને ડાબલા ક્યાં મૂકે બેન? કારણ કે ત્યાં સેફ ડિપોઝિટ વોલ્ટ નહોતા. નાના નાના ગામોમાં આવી કોઈ સુરક્ષા જ નહોતી અને બહારવટિયા, ડાકુઓ, ચોર વગેરે એનો ભય હતો. સાચવવું તો પડે, વ્યવસ્થાની જ્ઞાની એના નથી પાડી, પણ એ ક્યાં મૂક્યા હોય? જમીનમાં મૂક્યા હોય. નહીં. હવે એવું બન્યું કે ના બન્યું કે આ ધરતીકંપ આવ્યો અને ડાબલા વધારે ઊંડા ઉતરી જાય? બને કે ન બને? અને આપણા હાથમાં પાછા ન પડાવે. આવું અનેક વાર બન્યું છે. એટલે કે આપણો પુરુષાર્થ વડે આપણે ગમે એટલી સેફટી કરીએ પણ એને જવું હોય તો. અને કરન્સી કાગળિયા બનતા કેટલી વાર લાગી? સ્ટોકમાં ઉથલપુથલ થાય તો બધી જ કરન્સી આપણા માઇન્ડમાં જેટલી હોય એ શેરના કાગળની જેમ કાગળ બની જાય કે ન બની જાય? કઈ રીતે સાચવશું? કઈ રીતે બાંધશું? કઈ રીતે એને રોકશું? આપણે મૂંઝાવા માંડીએ કે હવે શું કરવું કે આ લક્ષ્મી બચી જાય. અને શેઠે વિચાર કર્યો કે જવાની હશે તો જવાની જ છે. વળી આ તો સાક્ષાત મહાલક્ષ્મી આવ્યા છે અને કહે છે, સો મુખેથી કહે છે કે હું જવાનું છું. એ જાય એ પહેલા વડાવી દઉં. શું કીધું? એ જાય એ પહેલા વડાવી દઉં. આપણે બધાએ જીવનમાં રિટાયર થવામાં માનીએ છીએ, ફાયર થવામાં માનીએ છીએ. રિટાયર થવું છે કે ફાયર થવું છે? આપણે બધા ફાયર થવાના, કારણ કે ઘરમાંથી કોઈ દી નીકળવાનું નથી. એકવાર એક અમેરિકન છે ને વિનોબા ભાવે આગળ આવ્યો. વિનોબા ભાવે આવ્યો અને વિનોબા ભાવે એમ કહે છે, બાબા આ યુગમાં તમે આ પગપાળા પ્રવાસ કરો છો. વિનોબા ભાવે પદયાત્રા કરતા ને, તમે ક્યાં પહોંચશો? કઈ રીતે તમે દેશને વિકાસના પંથે લઈ જશો? અમને ફોલો કરો. શું કીધું? અમને ફોલો કરો, અમારી સમૃદ્ધિ જુઓ. વિનોબા પાસે થયેલી વાત છે. અમેરિકન એને કીધું કે અમે 80 માળનું મકાન બનાવી.
વિનોબા ભાવે કે સારી વાત છે, 80 વર્ષનો થાય ને નીચે ન ઉતરવું પડે. પણ 80 વર્ષનો થયા પછી જ્યારે મળશે પછી ઉતારશો કે એ અહીંયા કબરે ન્યા જ રાખશો, કબ્રસ્તાને ન્યા જ કરવાના? તો કે ના, ત્યારે ઉતરવું પડશે. તો કે ના, હવે વ્યવસ્થા કરો તો ભેગી એ પણ કરજો. શું કીધું? કે પછી એના ઉતરવું પડે. આપણે બધાએ ગમે ત્યાં શું ઉતરવું પડશે કે ઉતરવું પડશે. વિનોબા ભાવેની વેદના હતી કે જે માટીમાંથી જન્મ્યો એ માટી ઉપર એ મર્યા પછી જ પગ મૂક્યો. એ સાયન્સ કે વિજ્ઞાન, જો વિજ્ઞાન ખોટું નથી, સાયન્સ ખોટું નથી, આપણે એની સામે કોઈ વાંધો નથી, એ તો એક સાધન છે. પણ અંદરનો જે ભાવ છે ને એ ભાવ સાથે આપણી દ્રષ્ટિ તમ્યક નથી. એટલે આપણી આંખમાં દર્શન તમ્યક નથી અને દિમાગમાં શ્રદ્ધા સાચી નથી. શું નથી? બુદ્ધિ વડે આપણે જે કરીએ છીએ ને એ આપણું વિજ્ઞાન આખું જુદી જાતનું છે. એટલે દિમાગ અને હૃદય એ બંને વિચાર અને શ્રદ્ધા, એટલે આપણે આખી વિચારધારા અને હૃદયની આપણી ધર્મશ્રદ્ધા, એટલે સંવેદ, નિર્વેદ અને ધર્મશ્રદ્ધા આ માત્ર આપણા 3 અવયવમાં સમાઈ જાય છે. તો અહીંયા આપણે લક્ષ્મીજીએ જ્યારે જવાની વાત કરીને ત્યારે શેઠ વિચારે છે કે હવે કરું શું, અને નક્કી કરી નાખ્યું એ જાય એ પહેલાં શું કરી દઉં, વળાવી દઉં. બીજા દિવસથી એવું પ્લાનિંગ કર્યું કે આવતા વર્ષનો આ દિવસ આવે 365મો, એ દિવસે મારા ઘરમાં એક પેની ન રહેવી જોઈએ. કેવું પ્લાનિંગ કર્યું? કાઢવા જ માંડ્યું રોજનું પ્લાનિંગ. આજે આટલું આ જગાએ, કાલે આટલું આ જગાએ, કાલે આટલું આ જગાએ. એટલે 365ને દિવસે ખરેખર શેઠની તિજોરીમાં એક પેની નહોતી. અને લક્ષ્મી પૂજનનો દિવસ આવ્યો છે, શેઠજી બેઠા છે. એ જ આનંદ, એ જ પ્રફુલ્લિતતા, એ જ આહલાદ ભાવ, એ જ પ્રસન્નતા. સુખ અને પ્રસન્નતા એક નથી હોય. આપણે બધા સુખી છીએ પણ પ્રસન્ન નથી. શું છે ભાઈ? પ્રસન્ન નથી. આપણા ચહેરા જુઓ બે, ગુરુ ભગવંતો તો ચાપખા માર્યો કે આ એરંડિયા પીધેલા મોઢા કરીને શું બેઠા છો? અહીં શું હોય કે દુઃખ છે તમને? શું દુઃખ છે એ કે? આ વાણિયાના મોઢા કોઈ દી કે હસતા કેમ નથી દેખાતા? એ કે એને હસાવવા માટે ચોક કેવી પડે કે પાછા કે વ્યાખ્યાનમાં એમ કે તમારું બહુ ભારે વ્યાખ્યાન નહીં વાંચતા, તો કે તમને હસાવવા માટે હું અમે જોકર બનીએ કે? અને ખરેખર પ્રસન્ન ચિત્તવાળા શેઠ બેઠા છે અને રૂમઝૂમતા લક્ષ્મીજી આવે છે, માથે હાથ મૂકે છે. વત્સ, ઊંચું છો માં, તમે આવ્યા? તમે તો કહી ગયા હતા કે આવતા વર્ષ પછી હવે હું છેલ્લી વાર આવું છું, હવે પછી તારા ઘરમાં મારું કોઈ સ્થાન રહેશે નહીં, તો આપ ભૂલા પડ્યા? લક્ષ્મીજીએ કીધું, વત્સ, હું તો તારા ભાગ્યમાંથી ગઈ જ હતી. શું હતું? ગઈ હતી. પણ આ 1 વર્ષમાં તે મને એવી બાંધી અને એટલું પુણ્ય ઉપાર્જન કર્યું કે હવે આખો ભવ હું તને છોડી નહીં શકું. શું કર્યું? આખો ભવ છોડી નહીં શકું. આ બધા પોસ્ટપેડ કાર્ડ. શું છે? પોસ્ટપેડ કાર્ડ છે ને ભાઈ, એમાં જમા કરાવાય છે. પણ જે પ્રીપેડ કાર્ડ છે એમાં આપણો પુરુષાર્થ ચાલતો નથી. એટલે આપણે જે પોસ્ટપેડ કાર્ડ છે ને એમાં કશું જમા કરાવતા નથી. અને જે પ્રીપેડ કાર્ડવાળા જે આયુષ્ય વગેરે છે, નામ ગોત્ર વગેરે છે, એની અંદર શું કર્યા કરીએ છીએ? 24 કલાક મથામણ કરીએ છીએ, વિચારણા કરીએ છીએ. માટે મિથ્યા પરાક્રમ બને છે. શું બને છે? મિથ્યા પરાક્રમ બને છે. તો જ્ઞાનીના માર્ગે જેણે સમ્યક પરાક્રમ કર્યો એની તત્વની શ્રદ્ધા, વસ્તુના સ્વરૂપની શ્રદ્ધા, પરમાત્માએ બતાવેલા માર્ગની શ્રદ્ધા, એટલે કે દેવ, ગુરુ, ધર્મ અને જ્ઞાન, દર્શન, ચારિત્ર. તત્વ કેટલા છે? દેવ, ગુરુ, ધર્મ રૂપે છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપે છે. તો આની શ્રદ્ધા જ્યારે આપણા જીવનમાં આવશે ત્યારે એ આત્મામાં ચોથો બોલ છે આલોચના, ગુરુ અને સાધર્મિકની શુશ્રૂષા. 5મો બોલ છે આલોચના, 6થો છે નિંદા ને 7મો છે ગર્હ. આ બોલ ઉત્તરોત્તર જીવનની અંદર વણાતા જાય છે. જેમ જેમ એક બોલનું સેવન કરતા જાય એમ એસ્કેલેટર સ્વયં ઉપર જાતું જાય છે અને આપણને ક્યાં સુધી લઈ જાય છે? 73માં સિદ્ધ ગતિના પગથિયા સુધી વગર પુરુષાર્થે. પછી કશું નથી કરવું પડે, એકવાર શોધીને ઊભા રહી જવું પડે છે.
તો મારા ને તમારા જીવનમાં આવું સમયમાં પરાક્રમ પ્રગટે અને આપણે દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા વડે, તત્વના સ્વરૂપની શ્રદ્ધા વડે અને વિતરાગ વિજ્ઞાનની પ્રાપ્તિ માટેનું આપણું જે આ ભવનું એકમાત્ર કરવાનું કાર્ય છે એના રસ્તે આગળ વધીએ એવી ભાવના સાથે આ પરમાત્માની વાણીને સમજતા કે સમજાવતા નાનીના જ્ઞાનથી ઓછું અધિક કે વિપરીત કંઈ પણ કહેવાયું હોય તો અર્યંત અનંત સિદ્ધ કેવડી ભગવાન ગુરુદેવો આત્માની સાક્ષીએ, આપ સૌની સાક્ષીએ તસ્મિત જાની સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ। બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય, જૈન શાસન દેવ કી જય, સદગુરુ દેવ કી જય। પ્રણામ, જય જિનેન્દ્ર અને ધન્યવાદ।